वितरागाय नमो अरिहन्ताणं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरीयाणं नमो आयर्याणं नमो वत्सायाणं नमो वत्सायाणं नमो लोये सवसाहुणं नमो लोये सप्पसाहणं ऐसो पञ्चनमुक्कारो जैसो पञ्चनमुक्कारो सर्वपावप्रणाशनो सप्पपावपनाशनो मङ्गलाणं च सर्वेशे मङ्गलाणं च सप्पेसिं परमं हवै मङ्गलम् परमं हवै मङ्गलम्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। મંગલાચરણ બોલો સાહેબ, કીર્તિબેન ફોલો કરજો. निज स्वभाव से सदगुरु लघु सर्वज्ञ है सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है तेत्रिश कोटि देवगण विश्वहितार्थे स्वागतम् जग कल्याणकयज्ञ में मंगलमय शीशम सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद જય સચિદાન દીપકજી, જય સચિદાન સર્વ મહાત્માઓને, જય સચિદાન કીર્તિબેન. જય કીર્તિબેન, તમારો સચ્ચિદાનંદ। કોઈ પ્રશ્ન છે હમણાં? હમણાં નથી। ઓકે, ના જય તો કઈ સચિદાન. લો, પૂછી લો, કોઈ ના હોય તો આઈ હેવ અ કોઈ ક્વેશ્ચન। નથી, કોઈ નથી, તમે પૂછી ઓકે, લો હમણાં, તો ગો અહેડ, આઈ હેવ અ ક્વેશ્ચન। પ્લીઝ. સિમંદર સ્વામીનું જે પેલું પદ છે ને, ઉદાસીના ભાવે કાળ જ્યાં વર્તે છે, કાયમનો સતયુગ, વોટ ઇઝ ઉદાસીન ભાવ? દ્વાપર યોગ અને એ બધું કંઈક બોલ્યા મહાવિદ્ય ક્ષેત્ર। સો વોટ ઇઝ ઉદાસીન ભાવ? દીપકજી, ઉદાસીન ભાવ એટલે જ્યાં કશો ફેરફાર થતો નથી તે ઇટ્સ અ નાઇસ વે ટુ પુટ ઉદાસીન ભાવ એટલે જેમાં અસર થતી નથી જેમાં કોઈ ફેરફાર થતો નથી એટલે ત્યાં કવિરાજે ઉદાસીન ભાવ કરીને એ કાળ ત્યાં ઉદાસીન ભાવે ત્યાં વર્તે છે એટલે કાયમનો દ્વાપર છે ત્યાં એમ કહેવાનું કાયમનો દ્વાપર મીન્સ રાગ દ્વેષ કશું ના હોય એમ? હા ત્યાં આગળ દ્વાપર યુગ કયો એટલે કાયમનો, રાઈટ? કાયમનો હા, એટલે ઉદાસીન ભાવ એટલે એ લોકો કશું કાયમનો હોય જ નહીં, ઉદાસીન ભાવ। યસ
એટલે ઉદાસીન ભાવનું જરા કહેજો please. હા, ઉદાસીન ભાવ સમજી ગયા ને, કાળ ફેરફાર થતો નથી ત્યાં, એ કહેવા માંગે છે. કાયમના માટે દ્વાપર છે એટલે કાયમના માટે ત્યાં તીર્થંકર ભગવાનની ઉપસ્થિતિ હોય છે. હા, એટલે સતયુગ કહેવાય એ જાણ્યો, પણ એટલે એમાં રાગ દ્વેષ ના હોય, સંબંધો ના હોય, એવું શું કીધું? બોડી ત્યાં બોડી પોઝિશન ના હોય એમ કહો છો? ત્યાં બોડી ત્યાં નહીં હોય, મહાવિદ્ય ક્ષેત્રમાં ના ત્યાં બધું જ આગળ હોય, બધું જ હોય. તો ભાવથી કીધું છે સતયુગ. તીર્થંકર ભગવાન સતયુગમાં ના હોય, તીર્થંકર ભગવાન દ્વાપરમાં જ હોય. સતયુગ જેવું ત્યાં વાતાવરણ હોય એટલા માટે, જે નોર્મલી સતયુગમાં જ હોય છે, પણ સતયુગ જેવું વાતાવરણ અને મોક્ષ માર્ગ ખુલ્લો છે એમ. સમજાયું? હા, રાઈટ. ફેક્ટ વસ્તુ એ છે કે ત્યાં કાયમનો દ્વાપર છે. દ્વાપરમાં તીર્થંકર ભગવાનની હાજરી હોય, સતયુગમાં દ્વાપર સતયુગમાં, કારણ કે ત્યાં કોઈ તકલીફ જ નથી એટલે ત્યાં મોક્ષ માર્ગ હોતો જ નથી. તીર્થંકર ભગવાને ત્યારે હોતા નથી. સમજાયું? હા, એટલે આપણે એમની મુદ્રા જોઈએ છીએ, આમ બેઠા હોય છે એમ. હા, તો એ લોકો અકર્તા પદમાં એટલે ખાલી જોવા જવામાં જ હોય છે. એટલે આ જે બતાડ્યું તેવી રીતે આખો દિવસ પલાઠી વાળીને બેસેલા નથી હોતા. હા, આ તો એમની દશા બતાડી છે. આ આસનથી, પદ્માસનથી એમણે એમની દશા બતાડી છે કે આવા છે, જોયા કરે છે, આ જે બને છે તે, અને અકર્તા ભાવે છે. એ વિતરાગ મુદ્રા એમની દશા બતાડે છે. હમ, હમ. બરાબર છે. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં આવી ગયા, કેવળ જ્ઞાન વર્ણમાં વર્તે છે તે. અચ્છા, બરાબર, સમજી ગયા. ક્લિયર? શ્રી સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કીર્તિબેન. જય સચ્ચિદાનંદ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद दीपकानंद जी, जय सच्चिदानंद जय नारद भाई, सारे सच्चिदानंद। महात्माओं। दीपकानंद जी, अभी जो उदासीन भाव का आपने बात किया, वो उसका मीनिंग तो ऐसा इंग्लिश में अगर बोले तो सुपरफ्लुअस, ड्रामेटिक, ऐसा बोल सकते हैं? इंडिफरेंस, है इंडिफरेंस, इंडिफरेंस। हाँ हाँ, इंडिफरेंस। इंडिफरेंस यानी कोई असर नहीं, कुछ करो नहीं करो कुछ असर नहीं, ऐसा। बराबर। राइट। अच्छा, दूसरा एक कल के एक सत्संग में एक बात निकला, भाव मोक्ष। भाव मोक्ष, तो इसका मतलब क्या होता है समझने के लिए है हम्म, कि आप भाव से भी पर हो गए। हाँ, अभी भाव अभाव भी आपको रहे नहीं है। राइट। ये अक्रम विज्ञान की कृपा से, अक्रम विज्ञानी की कृपा से ये स्टेट में हमें बिठा दिया है, राइट। ऐसा है। तो हम बोलते हैं भाव करते, लेकिन वो इच्छा है सुबीर जी की कि ऐसा करना हाँ, है। और जहां जहां निश्चय के स्वरूप में है कि मुझे आज्ञा में रहना है, वो भाव नहीं है, वो आपका निश्चय ही है। आप निश्चय एक्सप्रेस करते हैं, अपना एक निश्चय रिवील करते हैं। राइट। भाव बंद हो गया तो भाव मोक्ष हो गया, ऐसा। भाव से मुक्ति हो गई, वरना भाव कर्म को लागू पड़ता है राइट राइट। हकीकत में। कि बराबर। जहाँ कर्म बंद होता है भाव, वो पुरुषार्थ कहा, लेकिन हम तो स्वभाव के पुरुषार्थ में आ गए। है ना, આપણે સ્વભાવ પુરુષાર્થમાં આવી ગયા છે। એટલે જ્યાં स्वभाव खुल्लो थे वहां राग द्वेष तो नहीं होते हैं, भाव अभाव नहीं। हाँ, क्या बोल रहे थे आप? या क्रमिक मार्ग में भाव पुरुषार्थ है। बिल्कुल राइट। और अपना स्वभाव में रहना वो पुरुषार्थ है।
यस, और वो भी रहना कहना पड़ता है क्योंकि कृपा से मिला है और व्यवहार खड़ा है अभी। राइट। वरना वहां क्रम में जब ऐसा विज्ञान मिलता है, यानी सम्यक्त्व, समुचित दृष्टि, सम्यक ज्ञान प्राप्त होता है, तो व्यवहार पार कर चुके होते हैं। बराबर। अभी उनको कुछ रहा नहीं, यानी वो छोड़ने के बाद वो जो दीक्षा मिलती है ना, तभी उनको सम्यक दर्शन होता है राइट। बराबर। हकीकत में। और एक भरतानंद जी का एक फेसबुक में एक पोस्ट है, उसमें हाँ બધાનામાં શુદ્ધાત્મા જોઈએ એ જ વિશ્વ મૈત્રી ભાવ દાદા ભગવાન के सूत्र है। हाँ, विश्व मैत्री यानी फ्रेंडशिप, हाँ। यूनिवर्सल ब्रदरहुड बोलते हैं ना वो, बराबर। एमिकेबल नेबरली रिलेशन। हाँ 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 हाँ। बट मतलब बाय शुद्धात्मा हिसाब से तो सब एक ही है। सर्व हाँ आत्मवत सर्वे सर्वेषु वो जो है वो हाँ, आत्मवत शुद्धात्मा सर्वे दृष्टि से है। भूतेषु। हाँ वो शुद्धात्मा दृष्टि से है ना। हाँ, शुद्धात्मा दृष्टि से है, सही है। तो फ्रेंडशिप क्यों बोला? वो तो एक का तो बोलता है ना, एक है वो बोल सकता नहीं, है। वो बात सही है हकीकत फ्रेंडशिप में में। दो अलग अलग हो गया ना एंटिटी। बात सही है, फ्रेंडशिप में ट्रूली वननेस होती है, ओपननेस होती है। लेकिन हम्म। अभी तो फ्रेंडशिप भी क्वेश्चनेबल हो गई है ना, इसीलिए आप जो बोलते हैं ना ऐसा हो जाता है। हम्म। क्या मैं बराबर। ना, फ्रेंडशिप का मतलब मैत्री भाव वो बहुत ऊंची चीज है। हाँ 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 यानी मैत्री भाव, मित्र से झगड़ा नहीं करते हम, हाँ हाँ। और मित्र से जो भी कुछ अनबन होती है उसे झगड़ा भी नहीं कहते। राइट। वो बहुत क्या बोले, फॉर्मल, और उसमें गहरे डिफरेंसेस नहीं होते हैं कि जहाँ पे अभाव तिरस्कार हो जाए। हम्म। एक तरीके से आप जो आप बोला वननेस, फ्रेंड के साथ आप एकात्म कुछ बोध। बोलेंगे तो, हाँ, आप जो बोला है वननेस, एकात्म बोध। वो जो वननेस है वो फाइनलिटी है, लेकिन हाँ। फ्रेंडशिप रिलेशन में एक लेवल की वननेस होती है, और वो बहुत अच्छी होती है। बराबर। वो व्यवहार की दृष्टि में एकात्म बोध है, आप बोल सकते हैं। फ्रेंडशिप व्यवहार के हिसाब से एक उसका नजदीक का आ जाता है, तो वो एकात्म बोध बोल व्यवहार, सकता है व्यवहार की दृष्टि में। एक मिनट, मेरा थोड़ा, मेरा स्टक हो गया था। क्या व्यवहार की दृष्टि से? व्यवहार की दृष्टि से वो एकात्म बोध जैसा लगता है, मतलब दोनों का एक ही है। दोनों। व्यवहार दृष्टि तो दादा की आज्ञा है, व्यवहार से बोलना चाहिए। हाँ, व्यवहार से ही बोल रहा हूँ व्यवहार, ना, व्यवहार से। हाँ, अरे व्यवहार से बोलते, अभी आप लोग व्यवहार दृष्टि से बोले इसीलिए। अच्छा, सब व्यवहार लिसन टू से, व्हाट राइट यू राइट। से। राइट राइट, व्यवहार से, हम हाँ। ऐसा बड़बड़ बड़बड़ करके बोल जाते हैं, लेकिन उसके पीछे मतलब बहुत गहरा है। हाँ, व्यवहार चेंज हो जाता, चेंज हो दृष्टि, जाता, चेंज हो जाता। व्यवहार, व्यवहार को हम व्यवहार दृष्टि बोल देते हैं। राइट। व्यवहार तो आगे के कर्म के परिणाम से खाली होता हुआ परिणाम है, उदय परिणाम है, उसे व्यवहार कहा। हम्म। और व्यवहार दृष्टि तो आज्ञा है। राइट। व्यवहार सही गलत हो सकता है, लेकिन व्यवहार दृष्टि तो निर्दोष दृष्टि है। व्यवहार दृष्टि तो महात्मा के लिए है, व्यवहार तो सबके लिए है। सबके लिए, हमारे लिए भी है, लेकिन हमारे लिए महात्मा दशा में हमारी भूमिका से हम अंतरात्मा दशा में व्यवहार दृष्टि से डील करते हैं। राइट। हमारा डीलिंग व्यवहार से नहीं है, एक औपचारिक व्यवहार से होता है, लेकिन हमारा जो अंदर का जो व्यवहार है ना, वो ट्रूली इंटेंट जो है ना, वो व्यवहार दृष्टि का है। राइट। इसीलिए व्यवहार ऊंचा नीचा, सही गलत होने पर भी व्यवहार दृष्टि उसको ठीक करता रहता है।
महात्माओं के लिए व्यवहार दृष्टि मूल है, इम्पोर्टेंट है। हाँ हाँ, क्योंकि निश्चय दृष्टि मिली है ना, इसीलिए व्यवहार दृष्टि में आ गए। राइट। ऐसा है। हाँ हाँ। तो ये साधारण जो मुमुक्षु है उन लोगों के लिए व्यवहार एक तरीके से क्रिया बोल सकता है ना। वो सब बाकी जो दिखाई देता है वो सब व्यवहार ही है, हमारा भी दिखाई देता है वो व्यवहार है, लेकिन व्यवहार दृष्टि ये तीसरी आंख का उपयोग है। बस। इसके परिणाम ऐसे उसको क्या बोलेंगे, व्यवहार से सही गलत लगेगा, अच्छा बुरा लगेगा, व्यवहार से वो कर्म का हाँ। परिणाम है। राइट। और व्यवहार दृष्टि से आप संभव से निपटारा करते हैं, इसीलिए बाहर का भाग में सही गलत दिखाई देता है, अंदर से आपका बैलेंस होता जाता है, और वो धीमे धीमे वो अंदर का बैलेंस फिर बाहर भी आएगा। हाँ अभी हाँ हमारा हाँ। पुरुषार्थ और बाहर का संभव से निपटारा बाकी है, इसीलिए अंदर से ये काम हो रहा है। और जब वो नहीं बाहर नहीं आता, वो हमें समझ में आता है, तब हम उसका प्रतिगमन करते हैं राइट। और बराबर। प्रत्याख्यान करते कि संभव से ही निपटारा करना है, तो वो आगे जाता है। उससे जो हम्म। बोले ना कि आज्ञा धर्म के सीमित ही चार्ज होता है, और लेकिन वो चार्ज कैसा होता है, संभव से निपटारा करने का चार्ज होता है, जिससे आपका राइट। व्यवहार भविष्य में ऐसा होगा कि वो निश्चयात्मक ही होगा। आज निश्चयात्मक व्यवहार का पुरुषार्थ है। आज्ञा धर्म आज्ञा वो निश्चयात्मक व्यवहार का पुरुषार्थ है, लेकिन आज ऐसा हो नहीं पा रहा है, जो हम राइट। महसूस भी करते हैं, બરાબર। जो हम महसूस भी करते हैं એવું છે એટલે એવું છે, બરાબર। इसको क्या बोलेंगे कि लिविंग एस्पेक्ट, जीवन एस्पेक्ट, गाड़ी के ड्राइवर सीट पे बैठे हैं, वो गाड़ी तो अपने आप चलेगी, हम्म। लेकिन कहाँ जाना है वो आपको मालूम है। तो राइट। आप स्टीयर करते हैं, एक्सीलेटर दबाते हैं, ब्रेक कंट्रोल करते हैं और अपना डेस्टिनेशन पहुंचते हैं। राइट। गाड़ी अपने आप जाएगी नहीं। हम्म। ડ્રાઈવર। એવી જ રીતે સુબીરજી નો મસાલો જે છે ને તેમને મોક્ષે લઈ જાય એવો નથી, હા પણ હા હા। આજ્ઞાથી જે ભવિષ્યના જે જન્મો છે ને તે બધા મોક્ષે લઈ જાય એવા જ છે। અને આજે આજ્ઞાના પુરુષાર્થથી આપણે આખો નવો પ્રતિષ્ઠિત આત્મા ક્રિએટ કરીએ છીએ। બરાબર। બહુ સરસ। પોતાનો અકર્તા ભાવ છે, પણ એમાં સમય નિકાલ કરવાનો નિશ્ચય છે ને એટલા પૂરતો જ કરતા ભાવ છે, જે નુકસાન કરતા નથી, જે મોક્ષ માટે હેલ્પિંગ છે। બરાબર। એવું છે। मतलब अभी हमारा जो बन रहा है वो प्रतिष्ठित आत्मा अपने की भाव जो अंतरात्मा की दशक से होता है। हाँ करेक्ट, एब्सोल्युटली, बराबर। फैंटास्टिक। वो तो कैसा होगा, दादा भगवान को ही देख लो, जैसे बताया ना, हम्म। एज एज गुड एज दैट। राइट। लेकिन आज का अंदर का तो सब लोग बोलते हैं ना, महात्मा आपके पुत्र तौबा, एक अपेक्षा से जब डीलिंग हाँ आता हाँ। है ना। राइट। चलो बहुत सरस। तो ये जय है। सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। Jai Satchidanand. Deepakanji, Bharatanaji is trying to connect, but is not able to connect. So you carry on till then. Who is not able to connect? Bharatanaji. Then Minasan is already online. नहीं Let him कहाँ come से? now. No, 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 he's There not he there. is. He is there. Minasandi, No, I cannot see, come sir. da. Because I have to go. I have an appointment. हाँ मिनेशान जी, भरतनाथ जी कनेक्ट भरतनारायण जी कनेक्ट नहीं कर सकता। अरे आज आप आ जाओ, 11:30 की मेरी अपॉइंटमेंट है। ओके, महात्माओं
કોઈને પ્રશ્ન? શાંતિ દાદા, વિજયભાઈ વસાવા, તમારે કોઈ પ્રશ્ન? પરેશભાઈ કરમસદ, સુરેશભાઈ પ્રીતિબેન, કોઈ પ્રશ્ન? બધા? નરેશભાઈ વાપી, કોઈ પ્રશ્ન તમારે? હા, સુબીરજી નો પ્રશ્ન છે. સુબીરજી અનમ્યુટ કરો સાહેબ. जय सचिदानंद देवकान जी, એ સચ્ચિદાનંદ आज की तारीख में कोई भी संजोग आता है, कुछ भी होता है, वो अपने के फाइल के हिसाब से हम लेते हैं, और फाइल जब शब्द यूज करते हैं तो अंतर से एक बोझ जैसा क्रिएट होता है, मतलब महसूस होता है। और बोझ वो बोझ नहीं है, महसूस- रिस्पॉन्सिबिलिटी है, जिम्मेदारी है, हाँ, एक्चुअली ये बोझ नहीं, जवाबदारी है। मैं मालूम पड़ गया आपका बात, मेरा बात दूसरा है। तो बोझ होता है ना, जो साधारण लोगों के लिए जो बोझ होता है ना, वो उसको क्या है, उतरना चाहता है सब। तो एक उसमें उतवाल का एक बोलते हैं ना, कोई उतर जाए ऐसा एक प्रयास रहता है। तो ये अपने उतर लिए जाए यानी बोझा बोझा उतर जाए, हाँ, बोझा उतर जाए। तो प्रयास है ना, संभव से निपटाने का वही प्रयास है, हेतु वही है। लेकिन पहले जो ज्ञान की पहले जो हम फाइल शब्द यूज नहीं करते थे, हाँ, तो उस टाइम पे क्या टालने का, ये सोचने का, वो सब रह जाता था। अभी वो आज की तो हम तारीख में जो भी है धक्का सामने, मारते हैं हाँ, उसे, वहां तो धक्का लगता है, और वहां तो बुद्धि अहंकार सब कुछ हाजिर है ना, हम्म, ત્યાં તો બધું હાજર છે। बराबर। अभी तो અહીંયા उस हिसाब से इसको निपटारा लाओ, ऐसा इस टाइप के मतलब Correct. ये रहता है, प्रयास रहता है। આપણે કહીએ છીએ ને, ગટરના પાણીએ પણ મગ ચડાવો, बराबर, જે તે રસ્તે ઉકેલ લાવો। हाँ। तो एक वो एक ऑटोमेटिक एक वृत्ति हो ही गया, और मतलब बन गया हमारे लिए। यस यस, बिल्कुल सही है, बिल्कुल सही है। अगर आपने जल्दबाजी में कुछ कर भी दिया ना, हम्म, धक्का मार भी दिया ना, फिर बाद में तो अरे गलत हो गया, ये तो दादा की आज्ञा में नहीं रहे। ये प्रज्ञा शक्ति आपने अंदर खूब जागृत राखे छे। बराबर। मतलब मेरा शॉर्ट में यही बोलने का था, जो फाइल का शब्द जो मीनिंग है ना, वो बहुत मतलब हेल्पफुल है हमारे हेल्पफुल लिए। है, जिम्मेदारी का है, भार वाला भी है, लेकिन वो हमारी जिम्मेदारी का को महसूस करवाता है। राइट। अंडर एस्टिमेट मत करो फाइल को। हम तो उसको प्रोफेशनल लाइफ में जैसा बोलते हैं ना, एडमिनिस्ट्रेशन में फाइल आता है, डेली उसको निकाल करो और उसको इन एंड आउट करो, ऐसा। तो उस टाइप को एक पहले हमारे लिए तो एक मतलब हम नौकरी करते तो इसका एक रहता है ऐसा एटीट्यूड, तो वो भी इसमें और पक्का हो गया। करेक्ट, वो औपचारिक था, कंपल्शन जैसा था। हम्म, यहाँ पर कुछ जिम्मेदारी में रह गया, क्योंकि आपकी जिम्मेदारी हो गई सुबीर जी को मुक्त करने की। राइट आप राइट। मुक्त हो गए, असल में मुक्त हो गए। और पर जैसे आपको जैसे आपकी हाँ, जैसे जैसे हम आपकी निकलते ना, उसके से आनंद भी बढ़ता है। चलो ये काम यस, हो गया, ये काम हो गया, चलो। बोझा कम हुआ। हाँ, वही हल्का हो जाता है। साची बात, बिल्कुल बिल्कुल साची बात। चलो, बहुत सरस। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ ફાઇલ સુબીરજી. ફાઇલ કરીને સમજીએ ને, તો પછી સંભાવ્ય નિકાલ બહુ ઇઝીલી ફોલો થાય। राइट જય राइट। સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ. પ્રીતિબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સત્ય દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ। હવે મારે છે ને શનિવારે એક આપણે સૂત્ર આવ્યું છે, લોકથી શું છે? અલિપ્ત રહે. શનિવારે, આ શનિવારે સૂત્ર આવેલું છે। હા, શનિવાર ને રવિવારે બે સૂત્ર છે। લોકથી અલિપ્ત રહેવા જેવું નથી,
ને લોકોમાં ભળવાનું છે અને લોકથી અલિપ્ત રહેવાનું છે. હવે આ જરાક સમજાવો ને મને. ફરીથી બોલો. લોકથી અલિપ્ત રહેવા જેવું નથી. લોકોમાં ભળવાનું છે અને લોકથી અલિપ્ત રહેવાનું છે. લોભ. લોક હા, લોક બરાબર છે. આજ્ઞાથી અલિપ્ત રહેવાનું છે અને જવાબદારીથી આપણી પરીક્ષા થાય તે માટે લોકોથી જુદા રહેશો, ભાગતા ફરશો તો એનાથી કઈ ઉકેલ નહીં આવે. ઉકેલ નહીં આવ્યો. ઓકે, હા, બરાબર. એટલે આ તો કોઈની જોડે ના ફાવતું હોય ને અને આપણે એને સંભાળી શકતા ના હોય તો હા. પછી ભાગી જવું સારું છે. સંભાળી નહીં શકતા હોય ત્યારે ભાગી જવું સારું છે. જ્યારે ત્યારે મગજ ખરાબ થયા કરે તો વચ્ચેનું સોલ્યુશન એ છે. પણ જ્ઞાન મળ્યું એટલે હવે આપણે ધીમે ધીમે કરીને ભાગી જઈએ, શક્તિ માંગીએ, માફી માંગીએ અને પછી લોકથી ભાગવાનું નહીં થાય. ઓકે. એટલે પછી લોકોની વચ્ચે રહેવાશે. લોક વાપર્યું છે. લોકો અને લોક 3 જગ્યાએ લોક વાપર્યું છે. એટલે એ સમજ બરાબર છે. એટલે પહેલા તો પહેલું વાક્ય બોલો. લોકથી અલિપ્ત રહેવા જેવું નથી. લોકથી રહી પણ શકશો નહીં, પણ છતાં કોઈ ભાગ કરે ને એવું કરી શકે છે. તો હવે જો એમનો સંજોગો યારી આપે તો એ ભાગી શકશે. પણ મુદ્દો એમ કીધું કે એ અલિપ્ત એટલે દૂર રહેવા જેવું નથી. બધાની વચ્ચે જ તમને એટલા માટે કીધું જેટલા લોકોને અથડામણમાં આવશો ને તેટલી તમારી સૂઝ સમજણ, અથડામણ ટાળવાની, સમાધાન લાવવાની શક્તિ વધશે. એમાં ભાઈ ફાઇલ નંબર 1 ની ટેસ્ટ પણ થાય ને. આપણે બી છૂટવું પડે ને. ટેસ્ટ તો એવું કે ટેસ્ટ નથી કરવાનું, ઉકેલ લાવવાનો છે. એટલે ના, એમાં આપણે દાદાનું જ્ઞાન ટેસ્ટ નથી કરવાનું. ટેસ્ટ થાય એ વસ્તુ જુદી છે. મારે ઉકેલ લાવવો છે એટલે હું સામે ચાલીને જાઉં છું. એ રીતે કરવાનું. હવે મને ખબર છે કે આ પેલા ભાઈ મને ગમતા નથી, ફાવતા નથી, બિલકુલ એમનો વિચાર પણ, તો જયારે સંજોગ આવે ને ત્યારે હું સામે ચાલીને જાઉં. ઓકે, એ રીતે ખબર પડી. કારણ કેમ તો કે મારે ઉકેલ લાવવો છે. ભગવાન અનાર્ય દેશ કેમ ગયા? બરાબર. કારણ કે એમને ઉકેલ લાવવો હતો. ટાઈમ નથી ભાઈ મારી પાસે. બરાબર. અને ઉકેલ લાવવો હતો એટલે આવી રીતે. બરાબર. એટલે અલિપ્ત રહીને આપણે એવું છૂટાપણું રાખીને જીવન નથી જીવવાનું એવું ને. આપણે અરે છૂટાપણું જુદી વસ્તુ છે. ના, લોકોથી અલિપ્તતા એ છૂટાપણું નથી. આ પ્રીતિબેન લોક નથી. સમજાયું? ના, દાખલા આપીને સમજાવો. અરે લોકો એટલે પ્રીતિબેન લોક નથી. પ્રીતિબેન તો તમારી ફાઇલ છે, તમારી સાથે છે. એનાથી અલિપ્ત રહેવું એ તો જ્ઞાન છે આખું. એ જ્ઞાન છે. ઓકે. અહીંયા અલિપ્ત એટલે એનાથી જુદા રહીને ભાગ કરે ને તે છે. એ રીતે છે. ખબર છે કે આ લગ્નમાં બધા સગાવાલા આવવાના છે ને મારે બધા કેટલા લોકો જોડે માથાકૂટ છે ને તો મન નથી જવું. પેટ દુખે છે, માથું દુખે છે, ઉલટી થઈ છે, બધું કમર દુખી ગઈ છે, આજે હલાતું નથી. એ બધા બહાના કાઢશો પણ એ ટેમ્પરરી સોલ્યુશન માટે બરાબર છે. પછી જયારે આ સમજણ આપણને ખુલ્લી થાય ને કે જે તે રીતે ઉકેલ લાવો છે. ભાઈ આ સંજોગ આવ્યો છે તો બધાને મળીને જે કરી દઈશું. સામે ચાલીને એ તો ત્યાં બેઠા હશે. બરાબર. એ તો મોટા માણસ છે એટલે આપણે સામે ચાલીને જઈને સંભાવે નિકાલ કરવાનો. ખબર પડી? હા, ખબર પડી. બરાબર પડી. હવે બીજું એક રહીવાનું છે. એમાં છે નીચેના થરની દયા ખાઈ રહ્યા છે તે ઘનચક્કરો છે. એ સમજાવો થોડું. એનો મતલબ શું થાય? નીચેના સ્તરના લોકો નીચેના સ્તરમાં કેમ ગયા છે? પોતાની ભૂલોના લીધે ગયેલા છે. બરાબર છે. એટલે દાદાએ શું કીધું? પતિતોને ઉદ્ધારમાં અમારું કોઈ કાર્ય નથી, પણ જે મોક્ષે જવા માંગે છે એને અમે ગમે તેમ કરીને પણ ઉચકી લઈશું. બરાબર. આ વિવેક સમજાય? ખબર પડી ડિફરન્સ? કે જે આ બધા નીચેના સ્તરના લોકો છે
હા એ તો એ ખ્યાલ. હા, એમના પેલું તો ડેવલપમેન્ટમાં નથી. હા ડેવલપમેન્ટમાં નથી, બરાબર છે. એટલે જ્યાં ડેવલપમેન્ટ નથી ત્યાં દાદા કહે કે ત્યાં ટાઈમ કાઢવા જેવો નથી, પાછળ એટલે કે ને આપવા જેવો નથી, એટલે એ લોકોની દયા ખાવા જેવી નથી. પણ અને બીજી રીતે નથી લેવાનું. હા બ- લાગે છે. અવાજ નથી આવતો. એક કામ કરો દીપકાનજી, સમજાયું? નીચેના ના. સ્તરના લોકો, હા હા એ તો ખ્યાલ આવ્યો. એટલે પેલા જે બહારના લોકો આવેલા ને તે દાદા કહે કે તમે જાઓ ત્યાં જ લોકોનું કામ કરો. મારી પાસે બેસો તો તમારો ટાઈમ બગડે ને મારો ટાઈમ બગડે, મારો અને ખ્યાલ. તમને કઈ લાભ નહીં થાય. બરાબર? બરાબર. હા હા ખ્યાલ આવ્યો. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, આઈ હેવ ટુ ગો. હાજી મિનેશનજી, મિનેશનજી આવી જય ગયા. સચિન. હા જય સચિન. હા. જય સચ્ચિદાનંદ. એટલે અહીંયા પ્રીતિબેન, અહીંયા સમજવાનું શું છે કે દાદા હા, ભગવાન બોલો. એવું કહ્યું કે ભાઈ અમને મળ્યો એ પાત્ર, હા. અમને જે મળ્યો એ પાત્ર, એટલે ત્યાં આગળ આપણે બીજું કશું વિચારવાની જરૂર નથી. તો બરાબર. હા સામાન્ય ભાવ વાત થયેલી હા ત્યારે આપણે સામાન્ય ભાવ હલો હા બોલો બોલો. એટલે જે સામાન્ય ભાવ વાત થયેલી હોય સામાન્ય ભાવ જ રાખવી પડે. ઓકે બરાબર. એટલે પેલું કહેવાનો મતલબ શું છે કે ભાઈ ત્યાંનું આધ્યાત્મિક ડેવલપમેન્ટ ઓછું હોય, હા બરાબર. છતાં જ્ઞાની પુરુષ ભેગા થાય એટલે એ પેલાનું ઉપાદાન હોય કે ના હોય એનું ઉપાદાન જાગૃત કરીએ. જાગૃત થાય. તો દાદા ના કહ્યું ઇન્ડિયાનો ખૂની હોય ને હા એને પણ અમે 1 કલાકમાં ભગવાન બનાવી દઈએ. બરાબર. 1968 દાદા જાત્રામાં ગયા હતા, હા તો ત્યાં આગળ નટુ કાકા એક ભરવાડને પકડી લાયા. ઓકે. અને દાદા એને સમજાયું હમ કે આ ડગલો જુદો ને વાયલો જુદો. બરાબર. હા પછી સમજી ગયો ને કે સમજી ગયો કે હા જા કે નટુ કાકા થાય કે હારું આને લઈને આવો ને દાદા કે વાતે ના કરી એની જોડે એટલી. હા સમજાય? હા સમજે સમજે. એટલે દાખલો સાહેબ. હા જ્ઞાની પુરુષ ચાહે સો કરી શકે. હા બરાબર. આ જે વાત હતી એ આખી જનરલાઇઝ હતી. તો સામાન્ય રીતે બીજા બધા જોડે શું રહે બીજા બધાને ઉચકી ના શકે ને. ના ના ક્રમિક માર્ગમાં ઉચકી શકે ને? તો ના ના. ક્રમિક માર્ગ વાળા તો કહી દે ગુરુ કે ભાઈ તારી પાત્રતા નથી એમાં હું શું કરું છે. બરાબર. એટલે તું નથી પામતો એવું કઈ ના ઊંચા કરે. હા એટલે વાત એકાંતિક પકડાય નહીં એને ત્યાં આગળ. હા એટલે દાદાએ કીધું કે તમે આ વસ્તુ તમે સમય નહીં બગાડતા એમ. એટલે આ વાત સામાન્ય સાંભળી જોઈને આગળ વધવાનું. હા એટલે વિતરાગોની કોઈ પણ વાત એકાંતિક ના હોય. બરાબર. વિતરાગની એકાંતિક ના હોય. સમજાય? હમ કે એવું કહેવાય નીચલા સ્તરના જે મનુષ્ય છે એને એ પામી ના શકે કે અથવા એ આગળ ના વધી શકે હા એવું એકાંતિક ના હોય તો કોઈક એમાં ડેવલપમેન્ટ હોય આવી પણ ગયેલો હોય. હા આવી પણ જાય છે કે સંજોગ એવા ભેગા થઈને એ આગળ હા. વધી શકે. વધી શકે. બરાબર છે. પણ છતાં દાદા ના કહ્યું તો રોનાલ્ડ રેગન હતો એ વખતે દાદા કહેતો ને કે ભાઈ અમારું આખું વર્ષ છે ને 1 વર્ષ સુધી અમારી જોડે કોઈ એનો દાડો વરે નહીં એમ. હમ બરાબર. કે ભાઈ આધ્યાત્મિક ડેવલપમેન્ટ લઈને જ ના આવ્યો તો પછી ગમે તેટલી મહેનત કરતો હોય હા એટલે એ સામાન્ય ભાવ વાત કરી. એટલે આજે આપણે દાદા ભગવાન અસીમ જય જયકારો એટલી સરળ ને ઈઝી ભક્તિ આપી છે કે નાનામાં નાનો માણસ બી એ ભક્તિ કરી શકે સહજતાથી. દાદા એટલે- ભગવાન અસીમ જય જયકારો એટલે દાદા આપણે ભગવાને એટલે દાદા એટલે ભગવાને કેટલું સરળ બનાવ્યું છે દાદાએ એમ. હા એટલે દાદા ભગવાને ક્યાં સુધી કહ્યું કે હા. તમે સમજીને કરશો કે સમજ્યા વગર કરશો હા એનું ફળ અવશ્ય મળશે તમને. અવશ્ય મળશે.
કે દાદા ભગવાન પોતે એમ પટેલ સ્વરૂપે નતા. હા વાત સમજે છે? હા સના જો એમ પટેલ સ્વરૂપે હોત ને હા તો પછી ના પામે લોકો. બરાબર. તો એમ પટેલ દાદા ભગવાન થઈ બેઠા તો ના પામે. અહીંયા દાદા પોતે જે હતા એ પોતે પોતાની ગાદી ક્યારે છોડી નથી એમને. છોડી નથી. હા ના બરાબર. એટલે એમ પટેલ ક્યારે થયા જ નથી. ના કે કોઈ આ જ્ઞાન જોયું ત્યાંથી મેં એક સેકન્ડ માટે પાછા સેકન્ડ બી દેહમાં નથી. હા અહીંયા આપણને સમજાય કે આ કઈ દશા છે. બરાબર. સામે જગતના જીવો માટે કેવો કારુણ્ય ભાવ છે કે સામેવાળો સમજતો હોય ના સમજતો હોય, હા પાત્ર હોય અપાત્ર હોય કે એની લાયકાત છે કે નહીં કશું જ જોયું નથી. જોયું નથી. એટલે દાદા ભગવાને કહ્યું કે જ્યારે સતયુગ દ્વાપર ત્રેતાનો ચોથાના સુધીનો સમય હતો ત્યાં સુધી શિષ્યની પાત્રતા જોવી પડતી હતી. બરાબર. કે આ કાળમાં શિષ્યની પાત્રતા જોવાની નથી. કેમ તો કે શિષ્ય પાત્ર છે જ નહીં. જો પાત્રતા જોવા જાય તો કોઈ પાત્ર ના મળે. ના ને મને જે ભેગો થયો એ જ એનું પાત્ર એમ જોયું દાદાએ તો ને. હા એટલે ત્યાં પણ એટલે ત્યાં દાદાએ શું કહ્યું ગુરુ એવા સક્ષમ હોવા જોઈએ, શક્તિશાળી હોવા જોઈએ કે શિષ્યને લિફ્ટ કરી શકે. એ ગમે ત્યાં હા બેઠો તેને ઉપર ઉઠાઈ શકે, ઊંચો ઉઠાઈ શકે. હા હા દાદાએ એટલું આમ આપણને સપોર્ટ આપીને આમ બહાર કાઢી દીધા છે. હવે બીજી રીતે કહીએ તો આપણા સંસ્થામાં ડૂબકીઓ જ ખાતા હતા ને કઈ સાધાની સમજણ હતી આપણને. બરાબર. અધ્યાત્મ માર્ગને આપણી સમજણ શું હતી? કશું નહીં. કશું નહીં. રસ્તે ચાલતા આપણે ભેગા થઈ ગયા. હા ભેગા થઈ. એટલે અત્યારે શું છે કે હવે અત્યારે ફાઇલ નંબર 1 ને આની કિંમત સમજાવવી પડે. ફાઇલ નંબર પહેલા તો 1 કેવું હતું કે આપણે 5 આજ્ઞા જ છે ને આપણી આટલું જ છે ને એમ એવું હતું. ખાલી રિલેટિવ રિયલ વ્યવસ્થિત સંભાળ નિકાલ એટલું જ છે એમ. પણ પછી જ્યારથી આપણે અંદર ધીમે ધીમે સ્ટડી કરતા કરતા ખબર પડી કે આજ્ઞા વસ્તુ શું છે પહેલા તો એ ખબર પડી. હવે એટલે આજ્ઞાનું મહત્વ સમજાય તો પછી હા આજ્ઞા એટલે મૂળ વસ્તુ શું છે કે પાયામાં 5 આજ્ઞા છે. હા બરાબર. આગળ વધવાનો રસ્તો શું છે કે 5 આજ્ઞા. 5 આજ્ઞા. 5 આજ્ઞા વગર આગળ વધી ન શકે. એટલે પાંચ દ્રષ્ટિ દાદા આપણી આજ્ઞા દ્રષ્ટિને દાદા સપોર્ટ એવો આપ્યો છે કે આપણે અંદરથી સ્ટ્રોંગ બનીએ છીએ ધીરે ધીરે. એ શુદ્ધાત્માની દ્રષ્ટિને લીધે આજે એટલે અહીંયા આપણને સમજાય કે દાદા શું કરે છે. હા એ સમજાવ્યું. એટલે અહીંયા દાદાએ આપણને કોઈ જાતની લાયકાત વગરના ને મળકત વગરના દાદાએ હા મળકત બરાબર. બહાર શ્રમિક માર્ગમાં ગયા કોઈ આપણને સંગ્રહ નહીં. બરાબર. એટલે એવો આપણે પ્યોર માલ લઈને આવ્યા હતા. હા પ્યોર માલ હતો ને આપણો. હા ના ને તો એવું જ હતું. એટલે અહીંયા આપણે સમજાય કે દાદા કે ચર્ચા કોપીએ શરમાઈ જાય એ ના પાડી દે કે આ માલ અમારે ત્યાં નહીં ચાલે. બરાબર. એવા માલને દાદાએ શું કર્યું? પારસમણી બનાવ્યા. પારસમણી બનાવ્યો. બરાબર. પારસમણી તો લોઢાને સોનું જ બનાવે. હા જ્યારે અહીંયા તો દાદાએ પારસમણી બનાવ્યા, જ્ઞાની બનાવ્યા. બરાબર. બીજી વસ્તુ તો કે અહીંયા આજે 5 આજ્ઞામાં રહીએ છીએ. દાદાની આજ્ઞા પ્રમાણે આપણે ચરણ વિધિ કરીએ કે 9 કલમો કરીએ, ત્રિમંત્ર કરીએ, કીર્તન ભક્તિ કરીએ. બરાબર. એ શું છે કે એમની આજ્ઞા સ્વરૂપે છે. આજ્ઞા સ્વરૂપે છે. એટલે આજ્ઞા સ્વરૂપે છે એટલે એ ત્યાં ક્રિયા ના કહેવાય. બરાબર. આખું પુરુષાર્થના ભાગમાં બરાબર. સમજે 5 આજ્ઞા જે શું થયું પુરુષાર્થ છે. હા 5 આજ્ઞા જે આપણો પુરુષાર્થ છે પૂરેપૂરો. તમે અંદરના મહિલા ભગવાનની ભક્તિ કરો અથવા હું શુદ્ધાત્મા જાગૃતિ સાથે
ચરણ વિધિ કે ભક્તિ કરતા હોય એટલે શું થયું તો કે પુરુષાર્થ થઈ ગયો. એક મિનિટ, સુરેશભાઈ બી આવી ગયા છે. એક મિનિટ, સુરેશભાઈ પણ આવી ગયા છે. લો. પકડવાનું ટેબલ લઈ લો. જય સચ્ચિદાનંદ પ્રભુ. ચલો વ્યવહારથી દેખીતી ક્રિયા લાગે ભાઈ આ વિધિ કરી, ચરણ વિધિ કરી, ત્રિમંત્ર કર્યા, કીર્તન ભક્તિ કરી. પણ ખરેખર શું છે તો એ મહિલા ભક્તિ છે. જે દાદા ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે કરીએ છીએ એટલે એ ત્યાં આપણને એક્ઝેક્ટ ફળ આપીને ઉભું રહે. એટલે એ ક્રિયા સ્વરૂપે ના જાય, એ વિજ્ઞાન સ્વરૂપે કામ કરે. વિજ્ઞાન સ્વરૂપ. એટલે ત્યાં પછી એવું ના કહેવાય કે આ તો મારો હિસાબ હતો એટલે મારાથી થઈ ગયું. હા, એમ નહીં બોલે. સમજાય? તો ત્યાં એવું ના કહેવાય કે આ કુદરતી રચનામાં હતું એટલે થયું, કુદરતી રચનામાં નતું એટલે ના થયું, એવું ના. એટલે અહીંયા શું થાય છે કે અહીંયા દાદાના વાક્યોને આપણે મરોડી તોડી જોડી તોડીને આપણે આપણી ભાષામાં લઈ જઈએ. હા, ઓકે. દાદા જે કહેવા માંગે છે શું છે કે પરિણામ આવ્યા પછી ત્યાં સમજ વ્યવસ્થિત છે. ક્યારે સમજવાનું? પરિણામ આવ્યા પછી. બરાબર. પરિણામ હવે તમે ગાડી લઈને નીકળ્યા હો હમ. ત્યાં માની લો કે આ કુદરતી રચના છે, નાક બંધ કરીને ચલાવો છો ગાડી? ના, કેમ નથી ચલાવતા? ખબર છે એનું પરિણામ ખબર છે આપણને. તો પ્રીતિબેન માની લે કે કુદરતી રચના છે, સુરેશબેન નો ટાઈમ થશે જમવા, તેની જાતે જમવાનું એમના મોઢામાં જતું રહેશે, પેટમાં જતું રહે. ના. તો પ્રીતિબેન ને કહેવું પડે ભાઈ ભૂખ લાગી જશે, બનાવો, ટાઈમ થઈ ગયો ભાઈ. હા, ટાઈમ થઈ ગયો છે. તમારી તબિયત ના સારી હોય તો મને કહો, તો બહારથી ટિફિન મંગાવી લઉં કે ભાઈ બહાર જમી આવી. બરાબર છે. કુદરતી રચના થયા પછી સમજવાનું. બરાબર. થયા પહેલા સમજી લઈએ તો પુરુષાર્થનો ભાગ આખો ઉડી ગયો, ત્યાં કાચો પડી ગયો. હા, કે વિજ્ઞાનમાંથી આપણે બહાર નીકળી ગયા. આપણે બરાબર. જે સ્વયં ક્રિયાકારી જ્ઞાન છે, એ સ્વયં ક્રિયાકારી જ્ઞાન આપણે ત્યાં આગળ દરવાજો બંધ કરી દીધો. એટલે જે યથાર્થ પરિણામ મળવો, જે લાભ મળવો છે, એ ના મળે ત્યાં આગળ. એ ના મળે. આ સમજી લેવાનું. બરાબર. ચાલો, એક પ્રશ્ન હોય તો વાત કરો. હા, મેં સૂત્ર મેં પૂછેલા હા. દીપકાનંદજીને, પછી ભરત. સુરેશભાઈ ખરેખર હા બોલો બોલો, તમારે પ્રશ્ન હોય તો બોલો. હા મિનેશાનજી, હા, બોલો. આજે ખરેખર આપણે જે વસ્તુ બને છે અને એ પહેલા આપણે નક્કી કરી નાખીએ કે આવું થાય છે, એ વસ્તુ તો આપણા એમાં જ જાય ને, કલ્પન એટલે કે કલ્પિત થી જ થઈ જાય ને. એટલે સામાન્ય ભાવ વિચાર આવે અથવા તો સામાન્ય ભાવ પ્લાનિંગ કરો છે એનો વાંધો નથી. હા, પણ વિચાર આવે ને આમ આ થવું જોઈએ, એ બધું ખોટું. એટલે સામાન્ય ભાવ તો રસોઈ કરવા બેઠો હોય પ્રીતિબેન, તમે નક્કી તો કરવું હોય મારે આટલું આટલું બનાવવું છે, આટલી વસ્તુ કરવી છે. હા, એ પ્લાનિંગ તો કરવું જ પડે. એટલે સામાન્ય ભાવ હોય. સામાન્ય ભાવે છે. એની હરી પાછળ પછી આપણે એ પ્રીતિબેન થઈને પાછળ પડી જાય તે નહીં ચાલે. તો ત્યાં પેલું ઇમોશનલ પણ ઉભો થાય. બરાબર. એટલે ગાડી પેલી સેન્સિટિવ થઈ ગઈ એટલે પાટા બધી ઉતરી જાય પછી. ત્યાં તમે વચ્ચે કંઈક એમના કામમાં દખલ કરવા જાઓ તો પછી કુકરની વિસલ વાગી જાય. હા, બરાબર છે. રસોડાના કુકરની કુકરની વિસલ વાગી જાય. એટલે આટલું સમજી લેવાનું ત્યાં આપણે. બરાબર છે. એટલે કોઈ પણ વસ્તુ શું કહેવાય કે 5 મિનિટ પહેલાનું પ્લાનિંગ કરીએ તો ચાલે. હા, તો આ પેટી તો ધીરજ હોય નહીં ને. ધીરજ નથી. એટલે આપણે
ઇમોશનલ થઈ જાય પછી. ત્યાં પેલી બુદ્ધિ ઇમોશનલ કરે છે આપણને બધા જ્યાં ને ત્યાં. હા, બુદ્ધિ ઇમોશનલ કરાવે. ફ્લાઇટ પકડો 3 કલાક પહેલા જોવાનું, 3 કલાક પહેલા જોવાનું, ત્યારે 5 મિનિટ પહેલા જ આપણે વિચારવાનું ચાલો હવે આપણે તૈયારી રાખો એમ બધી. હા 5 મિનિટ પછી નીકળાય નહીં. પછી એવું નહીં કે ફ્લાઇટ 5 વાગે ઉપર તો હવે 4:50 પહોંચીશું. હા, એ પછી ફ્લાઇટ તમને મૂકીને જતી રહે પછી. right. ત્યાં મને કેવી કિંમત સમજાય છે. ત્યાં હા, ક્યાં ત્યારે પંદર ટાઈમ ત્યાં સજ્જે આગા પાછા થઈએ આપણે કે ત્યાં આગા પાછા ના થઈએ આપણે. હા એટલે ત્યાં જે સંજોગની જે પ્રમાણે ડિમાન્ડ છે એ ડિમાન્ડ પ્રમાણે આપણે ત્યાં આગળ વ્યવહાર કરવાનો એ પ્રમાણે ચાલે તો ગાડી માટે ચાલે. ખરું, બરોબર છે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુરેશભાઈ. જય સચિદાનંદ. મહાત્મા કોઈ પ્રશ્ન? શાંતિ દાદા તમારા કઈ પ્રશ્ન? ત્યાં સુધી આપણે મિરેશનજી ઓકે. શાંતિ દાદા આવી ગયા. અનમ્યુટ કરજો શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. નરેશભાઈ બોલો, જય બોલો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિનેશાનંદજી જય સચ્ચિદાનંદ. નરેશભાઈ નંબર બોલો બોલો. આપતવાણી 3 આપતવાણી 3 ઓકે. 15મું પાન 15 પાન હા એક જ મિનિટ. ઉદ્બોધનનું 15મું પાન. હો આપતવાણી 3 પેજ 15 ને? હા એટલે પણ ઉદ્બોધનનું પેલા પણ જુદો. ઓકે ઓકે. જસ્ટ આવી ગયો. શું છે હેડિંગ? હેડિંગ નહીં, એનું છેલ્લો ફકરો છે. ઓકે. ઉદ્બોધન 15માં એટલે શું? હે ઉદ્બોધન એટલે શું? ઉદ્બોધન એટલે ધીરુભાઈનું પેલું જે છે એમાં એડિટોરિયલ ઉપોદઘાત. સંપાદકીયમાં. એક મિનિટ. એટલે આ 15મું પાનું છે. હા તો તમે ચાલુ મેટર લઈએ. આ નહીં. અચ્છા આ નહીં એની આગળનું જે પેલું એડિટોરિયલ હોય ને સંપાદકીય શરૂઆતનું એને ઉપર પ્રસ્તાવનાનો જે ભાગ હોય છે ને. મારી પાસે આપતવાણી તો આ જ છે. એ તમે વાંચો એટલે આપણી આપતવાણીમાં એડિટોરિયલમાં તે આવશે. હું વાંચું. બોલો બોલો. આ વાંચો. આત્માનો એક વિકલ્પ મેં પૂતગલે ગોઠવી દીધી સર્વબાજી. પરિણામે સંસાર ખડો થયો. આમાં સ્વતંત્ર કરતા કોઈ નથી. સંજોગોના દબાણથી આ પરિસ્થિતિ સર્જાણી. આ પૂતગલ નિરંતર પરિવર્તન થયા જ કરે છે. અવસ્થા સ્વરૂપે, તત્વ સ્વરૂપે પૂતગલ પરમાણુઓ સ્વરૂપે છે જે અવિનાશી છે. પૂર વત્તા ગલ એટલે પૂતગલ. પૂરણ ગલન થયા જ કરે તે પૂતગલ. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પૂતગલના મુખ્ય 4 ગુણો છે. પૂતગલમાં જ્ઞાન દર્શન નથી. લાગણીનો અનુભવે નથી. એટલે ને ક્ષાયક ભાવ પણ નથી. જગતમાં
સક્રિયતા એકલા પૂતગલની જ છે, બાકીના તત્વો અક્રિય સ્વભાવે છે. પૂતગલની સક્રિયતાને કારણે જ જગતમાં જાત જાતના રૂપો દેખાય છે. હવે આમાં જે એક શબ્દ આવ્યો સાહેબ કે પૂતગલમાં જ્ઞાન દર્શન નથી, એ બરાબર છે, પણ બરાબર. લાગણીનો અનુભવ એ નથી. તો પૂતગલ એટલે મિકેનિકલ ચેતન કહ્યું ને, આપણે લાગણી તો એને જ થાય ને. એ તો એ જે દેખાય છે ને એ બધા ભાષ્યમાન પરિણામો છે. એવું ભાષે છે કે ભાઈ મને લાગણી થઈ, મને થયું, મને કર્યું. એ શું છે કે એ અહંકારને સ્પર્શે છે, પૂતગલને નહીં. કે ત્યાં ખાલી અહંકાર અહંકાર કે મને કહ્યું, મને માર્યું, મને હું દાંચ્યું, મેં ખાધું, હા, એ ખાલી અહંકાર જ કરે ત્યાં આગળ. એટલે લાગણી જે છે ને, અરે લાગણી છે, એ લાગણી જે દેખાય છે ચેતનની હાજરી છે એના આધારે દેખાય છે. તો પૂતગલની સ્વતંત્ર શક્તિ હોય તો ભાઈ મરદાને જ લાગણી રહેવી જોઈએ. આજુબાજુ રડતા હોય તો મરદું રડવામાં. વાત સમજાય છે? એ બરાબર છે, પણ ચેતનની હાજરી હોય તો જ એને લાગણી થાય. અને ચેતનની હાજરીના આધારે ત્યાં આગળ પેલી સક્રિયતા દેખાય છે પૂતગલની. હા, પૂતગલની જે સક્રિયતા છે એ ચેતનની હાજરી છે ત્યાં સુધી. ચેતન જતું રહે અંદરથી તો સક્રિયતા ના રહે પછી. એ તો બરાબર છે, પણ ચેતન જયા પછી લાગણીનો અનુભવ નથી એવું નથી લખ્યું આમાં. આપણે આમાં પહેલી વસ્તુ સમજી લો. હા, આ જે લખાણ છે એ દાદા ભગવાનની ડાયરેક્ટ વાણી નથી. નિકાલ છે. આ જે લખાણ જે છે ઉપોદ્ઘાત છે એ નીરુબેને લખેલું છે. હા, બરાબર. હા, એમની પોતાની ભાષામાં. બરાબર બરાબર. એ દાદા ભગવાનની ડાયરેક્ટ વાણી નથી. એટલે હા, એમને એમની રીતે એમને જે સમજો એ પ્રમાણે લખેલું છે. સારું સારું, ચાલો હવે તારે એક બીજી વાત. ત્યાં આપણે એને ત્રિકાળ સત્ય તરીકે ના પકડી શકીએ એ વાતને. હા હા, એટલે સમજી ગયું સાહેબ. એ કયા આશયથી કહેવામાં આવે છે સમજવાનો પ્રયત્ન કરીએ. હા હા, સમજી ગયું, બરાબર છે. હવે કર્મ ચેતના અને કર્મ ચેતના ફળ. કર્મ ચેતના શબ્દ છે ને, આપણે જે શિબિર હતી ને હમણાં કેલનપુરમાં, એમાં શૈલેષાનંદજીએ વાપર્યો હતો કે આ બધા આ કર્મ ચેતના છે. એ વખતે મને ખબર ના પડી કે આ કર્મ ચેતના એટલે શું કહેવા માંગે છે. એટલે અહીંયા કર્મ ચેતના શું કહેવામાં નવા કર્મો જે ચાર્જ થાય છે એના સંદર્ભમાં વાત છે. જો નવા કર્મો જે ચાર્જ થાય છે અથવા જે કર્મોનું જે પરિણામ આવી રહ્યું, વિપાક આવી રહ્યો છે, હા, કે કયા આધાર હતો કે એ જે કર્મોના બીજ નાખેલા છે એમાં એવું એ ડિઝાઇન એવી કરેલી છે કે જેના આધારે ત્યાં આગળ કાળ પાકે એટલે બીજ અંકુરિત થાય. હા, બીજ છે એમાંથી બે પાંદડા પેલું ઉપર ફૂટે ને બે પાંદડા ઉગે. પછી આખું વટવૃક્ષ આપ્યા હતા તો કે આખી ડિઝાઇન બીજની અંદર મૂકેલી છે આખી. કે બીજી રીતે સમજાવતું કે આ અવતારમાં આપણે જે કંઈ પણ પ્રાપ્ત કરી રહ્યા છે, જે પણ સંજોગો ભેગા થાય છે, કંઈ પણ કરી રહ્યા છે, એ શું છે કે ભાઈ આપણે પાછળ જે ડિઝાઇન કરેલી હતી, હા, જે કર્મોનો બીજ નાખેલા હતા, આપણે પાછળ જે બુદ્ધિનો આશય હતો, એના આધારે અત્યારે આપણા બધા સંજોગો ભેગા થાય છે. બરાબર છે. એટલે ત્યાં અત્યારે જે ફળ મળી રહ્યું છે શું કે જે બીજ રોપેલા ત્યાં ફળ આવ્યું. સાદી ભાષામાં સમજવું, પેલા બીજ રોપ્યા હતા, અત્યારે એનું કર્મ ફળ. બરાબર. હા, એ બરાબર છે સાહેબ, એ તો સમજાય છે. કે આ રીતે તમે સમજશો તમને ઈઝી પડશે. હા, એટલે એટલે કર્મ. હા, ત્યાં આગળ
જે પણ બીજ રોપેલા છે એ ત્યાં આગળ અંકુરિત થાય છે કયા આધારે? શું થાય છે? બીજ જે ફૂટે છે હા, ઉગે છે એ કયા આધારે ઉગે છે? એની પોતાની સ્વતંત્ર શક્તિ તો છે નહીં. એ સંજોગોના આધારે. એ સંજોગો જે ભેગા થાય છે એટલે એ ભેગા થાય છે શું થાય કે ત્યાં આગળ એને પેલું આપણે કર્મ ચેતના સ્વરૂપે ડિઝાઇનમાં મૂકેલું છે ત્યાં આગળ. હા, એ આવું જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ, આવું કરવું જોઈએ. બરાબર. એટલે આપણે જે બીજ રોપેલું છે એટલે શું થયું છે કે ત્યાં આગળ વ્યવસ્થિત કોમ્પ્યુટરમાં ફીડિંગ થાય. હા, ફળ આપે છે એ કોણ આપે છે કે વ્યવસ્થિત શક્તિ આપે છે. કયા આધારે કે તમારો પાપ કર્મનો ઉદય છે કે પુણ્ય કર્મનો ઉદય છે એના આધારે. બરાબર. એટલે એના આધારે પેલું ફળ મળે ત્યાં આગળ. એટલે જે આપણે કર્મ બંધાયું એ કર્મ ચેતના. કર્મ ચેતના મેં એટલું સાંભળ્યું નથી. આ તો મારી સમજણ પ્રમાણે તમને કહી રહ્યો છું કે ત્યાં આગળ દાદાએ એક્ઝેક્ટલી શું વાત કરી છે એક વાર જોઈ લેવી પડે ત્યાં આગળ કે આ સંદર્ભમાં એ સંદર્ભ શું છે એ જોઈએ તો ખબર પડે. હા, એ મારે પાછું આમાં એ નંબર જતો રહ્યો સાહેબ. આ નંબર જડતો નહીં. મેં ઘણું ગોત્યું. કર્મ ચેતના શબ્દ મેં લખી રાખ્યો તો આવ્યું. બરાબર. હવે આવું કાલે હું યાદ કરીને પાછું પૂછીશ. સારું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. હા. મહાત્માઓ બીજા કોઈને પ્રશ્ન? જો અહીંયા શું કહે છે કે કર્મ ચેતના છે એ વ્યક્તિના જનરલ વાત દાદા ભગવાનની નથી. જનરલ જે વાત બતાવે છે કર્મ ચેતના એ વ્યક્તિના આંતરિક ચેતનાના સંસ્કારો અને ક્રિયાઓ છે જે કર્મોના બળથી બંધાયેલી હોય છે. હા. એ એવી અવસ્થા છે જ્યાં આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ ભૂલીને કર્મોના બંધન અને તેમના પરિણામના અનુસરતો રહે છે. આ ચેતના વ્યક્તિને ક્રોધમાન અને જીવ જગત સાથે જોડાયેલા ક્રિયાઓમાં ફસાવી રાખે છે, જે માટે તેને કર્મોની અસર સ્વીકારવી પડે છે. સાદા શબ્દોમાં કહીએ તો કર્મ ચેતના એ તે અવસ્થા છે જ્યાં આત્મા પોતાની અવસ્થાને ભૂલી કર્મોના સંચય અને પ્રભાવથી ચાલતો રહે છે. અવાજ ધીમો પડે સાહેબ. એટલે ટૂંકમાં કહેવા શું માંગે છે અહીંયા કે પૂર્વના જે સંસ્કાર હતા હા, વ્યક્તિને જીવને બરાબર. જે કર્મો બાંધેલા બરાબર. એના આધારે અત્યારે એ પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે હા, અને કર્મોના બંધનને એના પરિણામો પ્રમાણે ચાલતો રહે છે. એટલે જૂના કર્મમાં એ એક્ટિવ થઈ જાય છે. એટલે પાછલા કર્મોના આધારે ત્યાં એકાકાર થઈ જાય. હા, મને થયું, મારી જોડે કર્યું. હા, હા. બીજી રીતે કહે તો કર્મ ફળમાં સંપૂર્ણ તન્માયાકાર હોય અને છૂટાપણું ના હોય ત્યાં. હા, હા. કર્મ ચેતનાની અસર એટલે શું થાય કે ત્યાં કર્મ ફળ આવે છે, કર્મ ફળમાં એ એકાકાર હોય, તન્માયાકાર હોય ત્યાં. બરાબર. એવું ભાષાય. એટલે ત્યાં શુદ્ધાત્મા છે એને છૂટું ના આવે. હા, છૂટું ના. એટલે એ પાછલા કર્મોના પ્રભાવથી જ ચાલ્યા કરતો હોય. બરાબર. દાદા શું કહ્યું પછી શું મને ખ્યાલ નથી અત્યારે. હા, હા, બરાબર. પણ લાગે છે આ રીતે જ વાત જતી હશે. હા, હા. જય સચ્ચિદાનંદ. એટલે કર્મ ચેતનાના પ્રભાવમાં છે એટલે શું તો કે ત્યાં કર્મ ફળના પ્રભાવમાં છે એને સાચું માનીને ચાલે છે. જે પરિણામ આવી રહ્યું છે સામે આંખ સામે હા, એને 100% સાચું માની લે છે. હા હા હા. અહીંયા દાદા આપણે શું કહ્યું કે કર્મ ચેતનાથી છૂટા પાડી દીધા. હા, જોયા કરો આપણે.
એટલે કર્મ એટલા મન વચન કાર્ય છૂટા પડ્યા હા એટલે શાંતિદાન જે કે પણ સંજોગો ભેગા થાય ભોગવટો આવે તે કે અથવા જે સંજોગો આવે એને ભોગવનારા ના થઈ જાય ભગવાન. એના પોતે જોનારા અને જાણનારા રહે બરાબર એટલે એ રીતે મોટો ફેર પડી જાય બરાબર એટલે આ અપેક્ષા વાત સમજાય છે ત્યાં આગળ તો પેલું આપણે અક્રમની જોડે એનું મેચિંગ થાય ત્યાં આગળ એટલે ક્રમિકમાં બીજું કઈ હોય તો મને બહુ ખ્યાલ નથી એમ બોલો બીજું કઈ પૂછવું છે બસ જય સચિદાન જય સચિદાન શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ. ઓકે, બીજું કઈ પૂછવું છે તમારા? કઈ મગજમાં કઈ ચાલે છે? હે બીજું કઈ પૂછવું છે તમારે? ના અત્યારે નહીં પૂછવું. ઓકે ઓકે ઓકે, જય એટલે સચિદાન. સાથે અહીંયા ટૂંકમાં સમજવાનું શું છે કે કર્મ પણ બધાથી તમે મુક્ત થઈ ગયા એટલે કર્મ ચેતનાની અસરો હવે આપણને રહી નહીં નહીં શુદ્ધાત્મા થયા બરાબર એટલે શુદ્ધાત્મા થયા એટલે કોઈ કર્મ આપણને નડે નહીં નડે પણ નહીં, સ્પર્શે પણ નહીં. ક્રમિક માર્ગમાં શું થાય છે કે મને થાય છે મારા જ કર્મો છે અને એ માન્યતા જ વધતી હોય છે. કે અહીંયા આપણે મન એ માન્યતાઓથી મુક્ત થઈ ગયા મન વચન કારથી મુક્ત થઈ ગયા અંતસ્કારથી મુક્ત થઈ ગયા બરાબર એટલે જે પણ કર્મો પરિણામ આપવા આવે છે સામે કર્મ ફળ સ્વરૂપે હા હા કે ત્યાં શું થાય કે ભાઈ આ સંજોગ શું આ સંજોગ આવે એટલે મારે આ ફાઇલ આવી એટલે આ ફાઇલ મારે સંભાવ નિકાલ કરવો છે હું ત્યાં બધું નક્કી પૂરું ચાલ્યા કરે બરાબર કોનું તો કે શાંતિદાન અંદર આવ્યું મારા ફાઇલનો નિકાલ કરવો છે તો કે અત્યારે આપણે જે તે રસ્તે ઉકેલ લાવવાના પ્રોસેસમાં છે એને છૂટવું છે માટે એટલે આટલું સમજી લેવાનું આપણે બરાબર જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બા. હા જય સચ્ચિદાનંદ નરેશભાઈ. કમલેશભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશ. જય સચ્ચિદાનંદ મિનેશ આનંદજી. કેમ છો? એકદમ મજા. તમે કેમ છો? બસ બસ મજા. હા મિનેશ પૂછવું છે કે દાદાએ કીધું કે આપણને જ્ઞાન પછી દાદાએ આપણે નિશ્ચયથી 12મા ગુણ થાને બેસાડ્યા છે અને વ્યવહારથી ચોથામાં જે હોય તો આ મારે સમજવું દાદા નિશ્ચયથી 12મા અને વ્યવહારથી ચોથામાં એનો એ જરા કઈ રીતે એનો અર્થ જરા સમજાવો ને કઈ રીતે દાદા કહેવા માંગે છે એમાં. ફાઇલ નંબર 1 છે કે ભરેલા માલ સાથે કોઈ ટાંકી ખાલી થઈ ગયેલી નથી એટલે ત્યાં આગળ એ કર્મોની ટાંકી ખાલી થાય નહીં એ કર્મો જ્યાં સુધી ઉકેલાય નહીં ત્યાં સુધી સીધું 12મું ઘૂંટાણું ના આવે વ્યવહાર. 9મું 10મું નહીં હજી તો આપણે કહીએ ચોથા જે હોય ને જીવ અવગાડ મિથ્યાત્વમાં હતો એમાંથી અત્યારે સંકિત થઈ ગયું હતું. આપણે સાદું સંકિત નથી કર્યું સાહિક સંકેત આપ્યું સંકેત આવીને જતા પણ રહે. હા એવું સંકેત આપ્યું છે કે આવ્યા પછી જાય જ નહીં એટલે હું શુદ્ધાત્મા તમે લાખ પ્રયત્ન કરો ભૂલાય નહીં તમે. ના એટલે શું એટલે બરોબર છે ભૂલાય નહીં વસ્તુ બરોબર છે એટલે પણ સાહિક નિશ્ચયથી 12મા ગુણ થાને એટલે એ શું કહેવા માંગે છે? એટલે નિશ્ચયથી 12મા ગુંઠાને બેસાડે એટલે શું થાય કે તત્વ સ્વરૂપે તમને પોતે જે દશામાં બેહાડી છે. સોરી જે દશામાં
પોતે પોતે જે દશામાં છે હા હા બરાબર, એ દશામાં આપણને એ બેસાડ્યા. દશામાં આપણને બેસાડી દીધા. હમ તો કે હવે એમની દશા કેવી હતી તો કે એમની કર્મોની ટાંકી મોટા ભાગની ખાલી થઈ ગયેલી હતી. હા અથવા જે કંઈ પણ કર્મો બાકી રહેલા હતા હા એ હિસાબ કેવો હતો કે કોઈને પણ દુઃખદાયી થાય એવો ના હોય. આ જગતના હમ કોઈને દુઃખદાયી થાય, હરકત કરતા થાય એવો હમ હિસાબ. ઓકે. કોઈ જોડે કોઈ રીતે અંતરાય રૂપ થાય એવું ના હમ થાય. ઓકે. તો પોતાના કેવળ જ્ઞાનને બાધક કારણો થયેલા. એ હિસાબે જે બાકી હતો એ હમ કેવળ જ્ઞાન ખુલ્લું ના થાય એટલે 356 ડિગ્રી અટકી ગયા એવું કેવું ને. હમ તો કે બરાબર છે. બીજી સમજીએ તો કે જે આવરણ છે એ શેની પર છે? આત્મા પર છે? તો કે ના, આત્મા પર આવરણ નથી. એ જે આવરણ છે એ એમ પટેલના ભાગના છે. 4 માર્ક માટે ફેલ પણ થયા. હા મુરજીભાઈ પટેલ થયા. એટલે દાદાએ શું કહ્યું હતું કે અમે પણ કેવળ જ્ઞાનની પરીક્ષામાં 4 માર્ક માટે નાપાસ થયા. એટલે અમે પણ એ શું કરવા માટે અમારી અંદરના પ્રગટ થયેલા દાદા ભગવાનની ભક્તિ કરીએ છીએ. તો તમને પણ એ રસ્તો બતાવે. તમારે કંઈક પૂછતા કરતા હોય અને તમારી ઈચ્છા હોય તો આ રીતે તમારી અંદરના ભગવાનની ભક્તિ કરજો એમ. હમ એટલે હવે બરાબર. સીધો આપણને દાદાએ રસ્તો કરી આપ્યો છે. હા હવે વાત સમજો તો કે અહીંયા આપણી સ્થિતિ કેવી હતી? કર્મોની ટાંકી ઉભરાતી હતી દાદાને મળ્યા ત્યારે. હમ તો દાદા ઇનલેટ વાલ્વ બંધ કરી દીધો. હમ ઇનલેટ વાલ્વ બંધ કર્યો પછી તો જેટલું પાણી ઉપર ફોર્સમાં ચડતું એટલું પાછળ થતું હોય. હમ અને પછી જેમ જેમ ફાઇલ નંબર 1 ઉપર ઉપયોગ રહેતો જાય એમ એ ટાંકી ખાલી થતી જાય એટલે કર્મોની નિર્જરા થતી જાય. હમ અને જેમ નિર્જરા થતી જાય, જ્ઞાન જાગૃતિ વધતી જાય એમ 4થા, 5મા, 6મા, 7મા, 8મા એમ આગળ વધતો જાય. હમ નિરસતાની પોતાની જેટલી ભૂલો સમજાય એટલે પહેલા સ્થૂળ ભૂલો પકડાય, પછી સૂક્ષ્મ પકડાય, પછી સૂક્ષ્મતર પકડાય, છેલ્લે સૂક્ષ્મતમ આવે. હમ કે દાદાની દશા કેવી હતી કે એમનો સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો જ બાકી હતા. સૂક્ષ્મતરમાં ઘણું બધું પતી ગયું હશે અંદર. હમ એ દોષો સૂક્ષ્મતર સૂક્ષ્મતમ દોષો કેવા હતા જે કેવળ જ્ઞાનને બાધક હતા. હમ કોઈ વ્યવહારને બાધક ન થાય. હમ અત્યારે આપણી મહાત્માની સ્થિતિ કેવી છે? હમ કે હજુ સંસારની વસ્તુઓ માટેનો મોહ છે, ભિખારી પણ પડેલું છે. આ જોઈએ, પેલું જોઈએ છે, પૈસા કમાય, આ કરવું, તે કરવું, કેટલું જાત જાતનું ચાલતું હોય. હમ તો સામે દાદા ભગવાનનું જુઓ તો કે અમને આ જગ્યાની કોઈ પણ વિનાશી ચીજનું ભિખારી પણ જ નતું રહ્યું. હમ એ ભિખારી પણ રહ્યું નતું એટલે કુદરતે એમના હાથમાં બ્રહ્માંડની સત્તા આપી દીધી. હમ કે આના પરથી આપણને સમજાય કે દશામાં કેટલો ફેર છે. હા શાસ્ત્રની પરિભાષામાં ના પડશો. હા હા નહીં નહીં બરાબર છે. એ કયા ગુંઠાને શું કહેવાય મને ખબર ના હોય. હા મારે તમને જ પૂછવું પડે પાછું એમાં. હા પણ કહેવાનો મતલબ શું કે જેમ જેમ વિનયસાહેબની ભૂલ સમજાય, કમલેશભાઈ ભૂલો સમજાતી દેખાતી જાય, ધોવાતી જાય હા એમ એમ કમલેશભાઈ આગળ વધે કે ના વધે? એ હા ભૂલોથી મુક્ત થાય એટલે આગળ વધી જાય છે ને. હમ કે પૂર્વે પોતાની ભૂલ જ સમજાતી નથી હમ એટલે ભૂલો સ્વીકારે ના હોય એની માફી ના માંગે. તો સામાન્ય માફી માંગી હોય કેમ સારું છે કરીએ એવી રીતે હમ તો ત્યાં હળગેલી પસ્તાવો ના થયો, નિશ્ચય ના થયો હમ કે ના પછી ભૂલ નથી જ કરવી. હમ કે એ જે ભૂલો પહેલા થયેલી હતી તે કે હવે એ બધા અપ્રત્યાખ્યાની દોષોના હવે પ્રત્યાખ્યાન થતા જાય. હમ કે પહેલા ભૂલ સમજાતી નથી, હવે ભૂલ સમજાય છે એટલે ત્યાં નક્કી થાય કે ના ફરી આવી ભૂલ મારે કરવી નથી. હમ પ્રત્યાખ્યાન થવા માંડે ત્યાં. હમ એટલે શું થયું કે ભાઈ જેમ સમજણ બદલાતી જાય, જેમ જેમ પોતાની ભૂલો વિશેષ દેખાતી જાય એમ પેલા ગુંઠાણા આગળ વધતા જાય. હમ
પણ એ વસ્તુ બરોબર છે મિનેશાનંદજી, કે આ વસ્તુ જે દાદાને થઈ ગયું ને આપણને દાદાએ કીધું કે તમને આજે કર્યું તમને આપી દીધું વ્યવહારથી, એટલે કહેવાનો મતલબ છે હજી એટલે આપણે જે કેવળ જ્ઞાનને બાધક દાદાને ખાલી 4 ડિગ્રી જ ખાલી છે, આપણને કેવળ જ્ઞાનને બાધક ઘણા બધા પર્સન્ટેજ આપણને બાકી છે. એટલે આપણે જે કર્મો જે છે એ ટાઈપમાં. બરાબર. એટલે ઓકે. આપણે હજુ પગલું માંડ્યું છે આ દિશામાં. છતાં દાદા શું કહ્યું કે આ હું સિદ્ધાર્થમાં જે બાદ રહેતા હોય 320 ડિગ્રી થઈ છતાં 320 ઉપર આવી ગયા. ખાલી 40 ડિગ્રીનો સવાલ છે. એટલે આપણે ક્યાં બેઠા જલ્દી પુરુષાર્થ માર પૂરું કરવું તારે 320 સુધી દાદા ખેંચીને લઈ આવ્યા. પુરુષાર્થ ખાલી 40 નો જ કરવાનો છે. પાછળ લાગી જાય. એટલે લાગી જાય એટલે શું થાય કે ત્યાં આની ભૂલો ઉપર જેટલું ફોકસ હતું છે ફાઇલ નંબર 1 ની, બીજાની ભૂલો દેખાતી બંધ થવા માંડે. ભૂલો દેખાય ને એટલે શું થાય કે સામાન્ય વ્યક્તિ નિમિત્ત સ્વરૂપે દેખાય, કરતા સ્વરૂપે દેખાય નહીં, નિર્દોષ દેખાય. એટલે સામેનો જીવ જેવો છે એવો દેખાય આપણે. એઝ ઇટ ઇઝ. જેટલો જેવો છે એવો દેખાય, જેવો છે એવો દેખાય. એટલે રિલેટિવમાં જે છે અને રિયલમાં જે છે એ રીતે એમ. રિલેટિવ રિયલ તો દેખાય જ ના નથી, પણ શું થાય કે ત્યાં સામે ધ્યાનમાં આવે આ રિલેટિવ ભાગ છે શું છે? રિલેટિવ ભાગ છે એ પર છે ને પરાધીન છે. એ સામે સત્તાના આધીન છે કે ના, એની સત્તામાં નથી. જે એની સત્તામાં નથી અને હું સત્તામાં લેવા જતો હતો એ મારી ભૂલ હતી. જે સ્વતંત્ર કરતા જ નથી, મારા પાછળ હિસાબે કામ મારી સાથે એ પ્રકારનો વ્યવહાર કરવો પડતો હોય, ભૂલ સામેવાળાને કહે કે મારી હતી, મારી જ હતી. પેલા સામેવાળાને દેખાતી હતી. હવે આ સમજણ જેમ બનતી જાય, બદલાતી જાય, પોતાની ભૂલ સમજાય. સામેવાળાની ભૂલ નથી એટલે સામેવાળો જીવ કેવો હતો કે એ તો નિમિત્ત જ છે, નિર્દોષ જ છે. જેવો જેવો દેખાય કે ના દેખાય, જેવો છે જેવો એટલે શું નિમિત્ત છે, નિર્દોષ જેવું દેખાય ત્યાં, કરતા સ્વરૂપે ના દેખાય. પણ છતાં પણ આપણે મિનેશાનંદજી ઘણી વખત એવું બને છે કે આ રીતે દાદાજી કીધું છે આજ્ઞા પાડવાનું છે, એટલે પણ ઘણી વખત આજ્ઞામાં આપણે રહી નથી શકતા, પાડી નથી શકતા. અમને શાંતિભાઈ સાથે આપણે જે વાત કરી કે નથી રહી શકતા, કે આપણે તન્મયાકાર થઈ જઈએ છીએ જે વસ્તુ છે. એટલે એનું કારણ આપણે કર્મોનો ફોર્સ છે એ છે કે એ સિવાય બીજું પણ કોઈ કારણ છે? કર્મોનો ફોર્સ છે તો છે જ એક કારણ. હા, શું છે ભરેલો માલ છે. હા, ઓકે. એ કર્મોનો ફોર્સ એટલે એ ત્યાં તો છે ને દર્શાવવાનું જ્ઞાન. હા, શું છે કે હું શુદ્ધાત્મા જે ભાન થયું એ આવવાથી મુક્ત થયો. હા, વિનાશને એ વસ્તુ થોડી થોડી અસર કરે ને ત્યાં આગળ. જ્યાં જ્યાં પાછલા અભિપ્રાયો પડેલા એ હજુ સાબત આવવાનો ને અભિપ્રાય પૂર્વક. એટલે અત્યારે અવાજ બરોબર નથી આવતો મિનેશાનંદજી, અવાજ બરોબર નથી આવતો. મારા તો અહીંયા ટાવર ફૂલ બતાવે છે. એક મિનિટ, એક દરવાજો ખોલી નાખું ચાલો. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા
જે કર્મોના ઉદય છે કયા આધારે આવે? તો કે પાછળ જે ભરેલો માલ છે એના આધારે. પોઈન્ટ નંબર 1 ના પણ એ પ્રમાણે આવે, સામેના દરેકના પણ એ પ્રમાણે જ આવે છે. તો ત્યાં આપણે બીજું કઈ કશું કરવાનું હોય? ના, ના, એમાં બીજું કઈ કરવાનું. નક્કી કરો કે ના હવે દાદા તમારી આજ્ઞા મળીને મારા બધી સંજોગરૂપી ફાઇલો મારે ઉકેલ લાવો, સંભાળ નિકાલ કરવો. હા, બરાબર છે. એ કરવો છે, છતાં પણ અમુક વખત આપણે રહેતું નથી, એટલે એના માટેના પ્રશ્ન આપણે જે હતું ને કે એના માટે મેં કીધું કે ભાઈ આપણે ગયા બે વસ્તુ છે આમાં. હા, તમે નથી એવું કહો છો તો રહેતું નથી તો ખબર કઈ રીતે પડી? નહીં સમજાવ્યું નહીં, સંભળાયું નહીં, સોરી. આપણે એવું કહે કે રહેતું નથી, હા, તો એ ખબર કઈ રીતે પડી? ના રહ્યું એટલે આપણે તે વખતે આપણને એક ખ્યાલ આવ્યો, કે આપણે જે છે આજ્ઞામાં જે છે એ પ્રમાણે દેખાયું નથી. એ પાડવી જોઈએ તે આપણને ખ્યાલ આવે છે. ત્યાં જાગૃતિ ટીમ પડી, વચ્ચે વાદરું આવી ગયું. હા, તો જાગૃતિ તો છે જ, પણ ત્યાં વચ્ચે વાદરું આવ્યું. હા, આપણે રોડ પર ઉભા રહીએ વચ્ચે બસ આવી જાય અમે શું દેખાય નહીં ને. હા, આપણે એવું કે વાંદરો થઈ ગયો. હા, નથી કહેતા એ ખબર છે તો બસ જઈ રહી છે એટલે તમને જતી રહેશે, પાછું દેખાશે સામે શું છે. હા, કે હું અહીંયા શું થાય કે અહીંયા આજ્ઞામાં રહીએ છીએ, આપણો પુરુષાર્થ છે. હા, વચ્ચે પેલું વાદરું આવે તે વાદરું આવ્યું ખબર પડી તો ત્યાં તમે છૂટા છો માટે ખબર પડી તમને. હા, જો છૂટા ના હોય તો ખબર જ ના પડે ને. હા, એક મિનિટ, હમણાં મને પછી એક પ્રશ્ન. હવે ફોર એક્ઝામ્પલ બસ વચ્ચે આપણે બસનો એક્ઝામ્પલ લીધો, એ બસ જાય છે એટલે આપણને દેખાતું નથી, પણ સપોઝ કે એની જગ્યાએ તીર્થંકર ભગવાન જેને આત્માનો સાક્ષાત્કાર કરી લીધો, આત્મા જે છે એનો તો બસ હોય તો પણ ઓલો સામેવાળી દ્રશ્ય એને દેખાય. એટલે આ વચ્ચે જે આવરણ જે છે એટલે કર્મોનું આવરણ છે ને, એટલે એ કર્મોના આવરણ છે કે આપણે જે અમુક મૂળભૂત કે આપણે કે ને કે દાદા કીધું કે તમને દર્શન આવરણ જે છે એ 100% નીકળ્યું નથી, હજી અંશે તમારે નીકળ્યું છે. એટલે જે મૂળ હતું એ નીકળી ગયું. હા, એ દર્શન હા, એટલે મૂળ જે આવરણ હતું એ નીકળી ગયું. હા, અત્યારે ક્યારે હતા કે ભાઈ ધૂળ ઉડી હોય, ગાડી જાય, ગાડી ધૂળમાંથી જાય તો પાછા ધૂળ ઉડાડે કે ના ઉડાડે? ધૂળ જ્યાં સુધી બેસે નહીં ત્યાં સુધી ચોખ્ખું દેખાય ખરું? ગાડી પાછળ શું કે આગળ શું કઈ પણ દેખાય ખરું? ના દેખાય. હા, બીજી રીતે રાખો, તમે શિયાળામાં નાહવા ગયા, નાહો પરિસરમાં શું થાય? ભેજ બધું જામે ને, વરાળ ત્યાં જામે કે ના જામે? હા, એટલે વરાળ ત્યાં જામેલી હોય તો પછી આપણે રીસા સાહેબ માથું ઓરવા જઈએ તો આપણું મોઢું દેખાય? હા, એ ન દેખાય. પણ આપણે આ જે વાત કરીએ છીએ ને, આપણે એક મિનિટ, આ જે વસ્તુ આપણે છે ને આપણે ઇન્દ્રિયોથી જોવાની વાત કરીએ. પણ ત્યાં આત્માને તો આ વસ્તુ સ્પર્શી જ નથી ને. આત્મા તો કોઈ આવરણ જ નથી. જે આવરણ છે તો મન વચન કાયાના ભાગના જ છે ને. એટલે હા, બરોબર છે, મન વચન કાયાના બરોબર છે. મન વચન કાયા તો એ છે, એ દ્રવ્ય છે. એટલે વસ્તુ જે છે કે આપણે જે શુદ્ધાત્મા જે છે, શુદ્ધાત્મા જે છે વસ્તુ જે છે કે તીર્થંકર ભગવાનને પણ જે છે, તીર્થંકર ભગવાનને પણ મન વચન કાયા છે, આપવા પણ મન વચન કાયા છે. તો એમાં એ ફરક તો એમને ફરક કેમ નથી, આપણને ફરક પડે છે. એ ફેર કેમ છે કે ત્યાં આગળ મનોવચન કાયા પણ આવરણ આપણે હટી ગયા.
એટલે મન ઓકે તો મન વચન ફિઝિકલી તો છે તો ફિઝિકલી તો છે થઈ ગયેલી છે એટલે કોઈ વસ્તુ અમને ત્યાં આગળ આવરણ કરતી નથી. ને એટલે એનો મતલબ મન વચન આપણને પણ છે એમને પણ છે એટલે ફિઝિકલમાં કોઈ ડિફરન્સ નથી. હા છે. હવે જે છે એટલે નોન ફિઝિકલ માં ડિફરન્સ છે. એટલે નોન ફિઝિકલ એટલે એ નોન ફિઝિકલ નું કઈ વસ્તુ છે કે એમાં ફરક પડે છે. એટલે અહીંયા ફેર કેવો પડે છે કે જે શુદ્ધાત્મા છે એ તત્વે કરીને સરખો જ છે. હા એ બરોબર છે. પૂતગલ છે એ પણ ગુણે કરીને સરખા છે. પૂરણગાલ સ્વભાવનું છે, એમની પૂરણગાલ સ્વભાવ, આપણે પૂરણગાલ સ્વભાવ. હા ફેર કેટલો છે? હા એમના જે કર્મોના જે સ્ટોક છે એ કેવા હતા કે એમને સ્થૂળ ને સૂક્ષ્મતા નથી. એમને તીર્થંકરો સૂક્ષ્મતા તો એ બહુ બેર મિનિમમ હોય. એ કેવા હતા કે ત્યાં આગળ હજુ પેલા આયુષ્ય કર્મ પૂરું થયું નથી એના આધાર એમને સંપૂર્ણ મુક્ત દશા જ વર્તી હોય 360 ડિગ્રીની. ત્યાં એમને અંદર ઊભું ના થાય કે મને એવું થયું કે ભાઈ મારા ભગવાન એવું ના થયું મારા મા બાપ મને ના પાડે છે દીક્ષા લેવાની કે ઘર છોડવાની, મારો ભાઈ ના પાડે છે, મારી પત્ની છોકરીએ મને બાંધેલા છે, એવું કશું એમને ઊભું ના થાય ત્યાં. એ તો એ સંજોગોને જૂના જાણનારા સ્વરૂપે હોય. ભલે ત્યાં પૂર્ણ આત્મદશા ખુલ્લી થઈ નથી છતાં પણ વિદ્વાન તો ઓલરેડી પડેલું જ છે પહેલાનું. અત્યારે દીક્ષા લે ત્યારે જે કહેવાય ખુલ્લું થાય શું તે કેવા ક્રમની રીત છે આખી, એ ક્રમિકની રીત જ નથી. અહીંયા આપણે સમજવાનું શું છે કે ભાઈ એમની જે મન વચન કાની પ્યોરિટી હતી ના એટલે બરોબર મન વચન કાની પ્યોરિટી એટલે શું? એમ મન વચન કાની પ્યોરિટી એટલે શું કે મન વચન કયા છે એ પણ દરેક પ્રકારની અશુદ્ધિઓથી શુદ્ધ થઈ ગયા. એટલે કોઈ પણ પ્રકારની ભૂલો બાકી રહી નહીં. સાદી ભાષામાં ક્રોધ માન માનું રાગ સંસારની કોઈ પણ વિનાશી ચીજની ભીખ રહી નહીં ત્યાં આગળ. એટલે મારે કોઈને ફાયદો કરવો કે નુકસાન કરવું બેમાંથી કે પક્ષમાં એ ના હોય. એમના નિમિત્તે કોઈ દુઃખ થાય જ નહીં. વિરોધી આવે તો એમને વિરોધી ના દેખાય. સમજાય? અહીં તો આપણે જેમ જો ના ફાવતું ને આવી જાય અમે આપણું મોડું ખૂબ ફરી જાય. એટલે એ બધી જે અસરો છે એ અસરો એમને ના હોય. અહીંયા આપણને શું થાય કે સંગીત ચેતનાની અસરો આપણને મને થાય છે ત્યાં મનાઈ જાય. કારણ કે મન વચનકારી પ્યોરિટી નથી એટલે એ જે અશુદ્ધિ વાળો ભાગ છે ત્યાં હું મારાપણું પોતાપણું મનાવે છે ત્યાં આગળ. ઓકે એટલે આપણે જે છે ને આપણે જે દાદાજી કહે છે કે ચિત્તની અશુદ્ધિઓ હજી તમારે બસ એનો જ પુરુષાર્થ કરો એટલે આ જ બધી વસ્તુ જે છે આપણે જે માન્યતા. ચિત્તની અશુદ્ધિઓ આપણે જે બધી પડેલી છે એ ચિત્તની અશુદ્ધિઓ દૂર કરવાનો જ તમારે પુરુષાર્થ કરવાનો. બાકી એટલે દાદા અહીંયા આ જે કહે છે એ જ કહે છે એમ બધી આપણામાં જે અંદર પડેલી છે બે મૂળભૂત એ આપણને સમજ કરીને કાઢી દીધી પણ હજી પ્રયત્નથી જે કાઢવાની છે કે ફોર એક્ઝામ્પલ નીચે માન લો કે આપણે નીચે સોનું પડ્યું છે, નીચે સોનું નીચે અંદર 100 ફૂટ નીચે પડ્યું, આપણને ખબર પડી ગઈ સોનું અંદર છે નીચે. આપણને પહેલા ખબર નહોતી, હવે ખબર પડી ગઈ કે સોનું છે. હવે ખાલી એને કાઢવાનું બાકી રહે છે. એ રીતના આમાં પણ આપણે એમ છે કે ખબર પડી ગઈ પણ આપણે કાઢવાનું બાકી છે. એ રીતે સમજીએ આપણે. હા એટલે પેલું સમજે આપણે 100 ફૂટની ઉપરની માટી તો કાઢવી પડે ને આપણે. હા એ જ ને. એટલે એમાં શું શું પ્રોબ્લેમ આવવાની છે આપણને ખબર નથી. હા પછી જે સોનું મળે કે સીધું તમને પેલા એના ગીની મળવાની છે? ના નહીં, એ તો એને પણ પાછું પ્રોસેસ કરવું પડે. ત્યાં પાછું એને પ્રોસેસ કરવું જ પડે. એ પ્રોસેસ કરો ત્યારે મળે તમને. હા એવું અહીંયા શું છે કે અહીંયા
જ્ઞાન ગરણીથી આ બધા સંજોગો ગરાતા જાય હમ એમ એનું શુદ્ધિકરણ થતું જાય. હમ એટલે પૂર્વે અજ્ઞાનતાથી બાંધેલા હતા, મારા છે મારા છે મારા છે કહીને બાંધેલા હતા. હમ એટલે બીજી રીતે કઈ ચીજની અશુદ્ધિ થયેલી હતી ત્યાં આગળ. હમ અત્યારે જ્ઞાન ગરણી કરીને ગરા એટલે શું થાય કે હું મારું વચન બિલકુલ ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. હમ મિનસના ક્રોધમાન રાગદ્વેષ ઉભા થાય મિનસના ભાગમાં થાય, હમ મારા ભાગમાં નહીં. હમ કે મને જે લાગતું હતું મને થાય છે મને ના ભાઈ ખરેખર એ તો એવું છે જ નહીં, હું તો એ છું જ નહીં. હમ માની લીધેલું હતું મેં કે હું આ છું મને થાય છે, મને કહ્યું મારી આવો વ્યવહાર કર્યો. ભાઈ તું તો એ છું જ નહીં, તો તારો વ્યવહાર ક્યાંથી કરે? તને ઓળખતા જ નહીં તો વ્યવહાર કેમ ન કરે? એટલે આવી જેમ જેમ અંદર સમજ પડતી જાય એટલે બદલાતી જાય. ઓકે, હા, એટલે એ હજી અશુદ્ધિઓ હજી અંદર બધી પડેલી છે બધી આપણે. એટલે ત્યાં જે વાતચીતનો પ્રયોગ જે કહ્યું એની પાછળનું મૂળ કારણ આ છે. હા, એટલે આ બધી વસ્તુ હજી આપણે અંદર બધી એ માન્યતાઓ હજી આપણે અંદર બધી પડેલી જ છે બધી. એટલે એ બધી માન્યતાઓને જે અભિપ્રાય પૂર્વગ્રહ પડેલા છે એ વાતચીતનો પ્રયોગ કરીને તમારે એના અભિપ્રાય ફેરવવાના છે. હા, એ બરાબર. એ આપણે ઉપાય પછી પહેલા એટલે હું કારણ જાણવા માંગુ છું. એટલે આપણે જે વચ્ચે જે 100 ફૂટનો જે વચ્ચે અંતર 100 મીટરનું વચ્ચે જે આપણે કે ને સોનું અને એ વચ્ચે જે ફરક છે, એટલે 100 જે છે એ બેઝિકલી આ વસ્તુ જે છે એટલે એ જે ભાગ છે કે પુરુષાર્થનો ભાગ આપણો એ પુરુષ, એટલે એ વસ્તુ આ જે વસ્તુ જે છે આપણને ખબર છે, પણ વસ્તુ જે છે એનું અશુદ્ધિઓ આ બધી જે આપણે ધીરે ધીરે કાઢો એ રીતના આપણી અંદર પણ જે છે સમજમાં બેસી ગયું કે આ વસ્તુ આ રીતે કરવાની પ્રોસેસ આપણને ખબર પડી ગઈ. ઓનલી થિંગ કે કરશે કોણ? તો કમલેશભાઈ કરશે, મિનેશ કરશે. કેમ? હા, કે એને પણ શુદ્ધ થવું છે. હા, બરાબર છે. ભૂતકાળ પરમાણુ પણ શુદ્ધ ખરા કે નહીં? બરાબર છે, રાઈટ. કે હવે અત્યારે જે અશુદ્ધિ વાળો જે ભાગ છે એને પોતાને હવે અંદર થાય છે કે ના હવે મારે હવે છૂટવું છે. હા, એટલે દાદાએ કહ્યું કે તમે શુદ્ધાત્મા થઈ ગયા, હવે ફાઇલ નંબર 1 નો ક્લેમ છે તમારી પર. હવે શુદ્ધાત્મા થઈ ગયા, શુદ્ધ થઈ ગયા એટલે એવું ના માની કે તમારો મોક્ષ થઈ ગયો. હા, હવે અમને શુદ્ધ કરો કે શુદ્ધ કરશો ત્યારે અમે ગ્રીન સિગ્નલ આપશું, ત્યાં બધા રેડ ફ્લેગ જ બતાવીશું તમને. હા, એટલે બીજું વિશેષ પરિણામ જે ઉભું થયેલું એને દૂર કરો કે હવે. એટલે જે વિશેષ પરિણામોને પોતાના માનેલા હતા, હા, એને હવે જેમ જેમ સમજ પડતી જાય, જ્ઞાન જાગૃતિ વધતી જાય એમ એ પોતાના પરિણામ માનતો બંધ થઈ જાય. હા, ધીરે ધીરે એ એટલે હજી પણ એ બધી વસ્તુઓ જે માન્યતાની હજી વસ્તુ અંદર બરોબર પડેલી છે. એટલે આપણે છે ને કે કેવળ જ્ઞાન એટલે જ્ઞાન આવરણ દર્શન આવરણ, પહેલા મોહનીય જાય, પછી જ્ઞાન દર્શન આવરણ જાય ને પછી ઓલો જ્ઞાન આવરણ જાય. એટલે હજી આપણે વસ્તુ જે છે 12મા ગુણ થાને એટલે આપણને સમજથી બેસાડ્યું છે, પણ એકચ્યુઅલમાં આપણે બધું એ બાકી છે. એટલે માન્યતા રૂપે બધું અંદર પડેલું જ છે આપણને. એટલે એ જે પેલી વરાળવાનો જે ભાગ છે ને, હા, એટલે બીજી રીતે તમે સાદી ભાષામાં કહો, દાદા શું કર્યું કે જે પાણી જે બરફ રૂપે જે કર્મો હતા, સોરી બરફ રૂપે જે પાણીના વરાળ રૂપે જે કર્મો હતા એ બધા કર્મો ઉડાડી દીધા. હવે જે બાકી હિસાબે કહો તો કે જે બરફ રૂપે કર્મો રહેલા હતા, નિકાચિત કર્મો કે જે છૂટકો એટલે ત્યાં પેલો પુરુષાર્થ કરીને આજ્ઞાનો ઉપયોગ કરીને જ્ઞાન જાગૃતિ કરીને અંતસ્કંઠ વાતચીતનો પ્રયોગ કરીને તમે શુદ્ધ કરતા જાઓ એમ એ બરફમાંથી પાણીના વરાળ રૂપે થયા કરે. પાણીના વરાળ રૂપે થાય પછી એનો ઉકેલ તમારે જલ્દી આવે, ત્યાં સુધી એનો ઉકેલ આવે નહીં ને. કે હવે જે બરફ રૂપે છે એ ભાગ કયો તો કે આ પાટલી માન્યતા બાવાળો ભાગ ભૂત મિનસ માન્યતા હતી કે એ માન્યતા એ પોતે જ ધોવે. હા, એટલે એના માટે જે દાદા જે એક્ઝામ્પલ આપે છે કે ભાઈ તમારો ડોક્ટરે કીધું ભાઈ તમારા આ જે એક્સિડન્ટ થયો છે, ફ્રેક્ચર થયું છે, પાટો બાંધ્યો છે, 1 મહિના સુધી તમે નહીં કરતા,
તો આપણે જે જૂની માન્યતાના હિસાબે આપણે જે જમણા હાથે ખાવાનું બંધ કરી દીધું, ડોક્ટર ના પાડી આપણે ડાબા હાથે ખાવાનું છે, છતાં પણ આપણે એ માન્યતાને કારણે સીધો એ જમણો હાથ જ ઉઠી જાય છે. આપણે જમણા હાથે ખાવા જઈએ દુખે એટલે ભાઈ મૂકી દે કે ના મૂકી દે? હા બરોબર, પણ એટલે આપણે કહેવાનો મતલબ જે પહેલા ઉઠી જાય છે, તરત પછી તરત ખ્યાલ આવે છે આપણને. એટલે શરૂઆતમાં એક બધી શું થાય ને, કારણ કે અનાદિથી એવી પડેલી હતી માન્યતાઓ બધી. કે હવે આ માન્યતાઓના એમ જ પડી રહેલા હતા આપણે, હું જ મિનસ છું. દાદાએ જે મૂળ માન્યતા હતી એ ફ્રેક્ચર કરી નાખી, એનો જે વિભાવિક રસનો સાંધો તે તૂટી નાખ્યો. તો સાંધો તૂટી ગયો તો બાકીની વસ્તુ તૂટી હોય ને એવી જ છે ને. એટલે જ્યાં સુધી એ બધું ધોવાય ને ત્યાં સુધી શું થાય, ત્યાં સુધી ઉકેલ આવે ને. એટલે અહીંયા શું થાય કે અહીંયા હવે આ પુરુષાર્થ આપણો કોનો નો કયો પુરુષાર્થ મારા આજ્ઞામાં રહી, આ જ્ઞાન જાગૃતિમાં રહી, અંતસ્કરણ જોડે વાતચીતનો પ્રયોગ કરી કરીને જે મારી જે પૂર્વની જે માન્યતાઓ બધી પડેલી હતી, અમીભાઈ પૂર્વજો પડેલા છે, જે ગાંઠો પડેલી છે અને મારે ઓગાળવી છે. જેમ જેમ ગાંઠો ઓગાળી જાય એમ ચીજ શુદ્ધ થતું જાય, ચીજ જેટલું શુદ્ધ થતું જાય એટલું પેલું કેવા જ્ઞાનના અંશો ખુલ્લા થતા જાય. એટલે કેવા જ્ઞાન 360 ડિગ્રી તરફ આગળ વધતું જાય. રાઈટ. હવે આપણે અહીંયા જે કર્મોની જે વાત કરી એમાં જે બે વસ્તુ છે, એમાં બે છે કર્મ, ઘાતી કર્મ અને અઘાતી કર્મ. એટલે ફોર એક્ઝામ્પલ સાતાવેદનીય, અસાતાવેદનીય. અને ઘાતી કર્મમાં આપણે મોહનીય, આપણે કે ને ચારિત્ર મોહનીય બાકી છે. બરોબર છે. આપણે આજે આજ્ઞા પાડવાની છે, ચારિત્ર મોહનીય કાઢવા માટે પાડવાની છે. અને આપણે એ આપણે દર્શન આવરણ પૂરેપૂરું નીકળે એના માટે કરવાની છે, અને જ્ઞાન આવરણ બાકી છે. મૂળ આવરણ ખસી ગયા, મૂળ દર્શન આવરણ ને જ્ઞાન તૂટ્યું ત્યારે આપણે જ્ઞાન થયું. અત્યારે શું છે કે પાટલા પડઘા પડે છે. નહીં, એટલે મૂળ જે એ વસ્તુ જે છે એ દાદાએ કીધું એટલે નિશ્ચયથી નીકળી ગયા છે, એટલે વ્યવહારમાં આપણે બાકી છે. એટલે એ આના હિસાબે કહે છે એમ એ રીતે સમજવું તો બરાબર છે. એટલે વ્યવહારમાં શું થાય કે એ જે ગાંઠો પડેલી છે એનો ઉકેલ લાવવાનો, જે માલ ભરેલો માલ છે એને જ્ઞાન જાગૃતિ કરીને આજ્ઞા કરીને આપણે ધોવાના. એટલે જેટલી આજ્ઞા વપરાતી જાય, જ્ઞાન વપરાતું, વાતચીતનો અંતસ્કરણ જોડે જેટલો પ્રયોગ ચાલ્યા કરે. એટલે પણ હજી આપણે કે ને હજી છે ને હજી થોડું એક્ઝેક્ટલી સમજાતું નથી. એટલે વસ્તુ શું છે કે મોહનીય બરોબર છે, દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય આપણે જે દાદાની કે તીર્થંકર ભગવાનની જે એક્ઝેક્ટલી ગઈ હોય ને આપણે જે બાકી, એટલે મોહનીય જે એટલે એમાં આપણે વસ્તુ જે છે ચારિત્ર મોહનીય એક જ. ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ લઈએ કે કોઈ મીઠાઈ ખાવામાં આપણે મોહ છે, તો એમાં ચારિત્ર મોહનીય અને દર્શન મોહનીય એ જરા એક એક્ઝામ્પલ થી જરા સમજો ને. એ એમાં દર્શન મોહનીય એટલે શું થાય કે ત્યાં પેલું અંદર માન્યતામાં શું વર્તે છે કે મીઠાઈ ખાવા જેવી છે. સમજવા માટે આપણે દાખલો લઈએ. મીઠાઈ ખાવા જેવી માન્યતાઓ પડેલી છે. એટલે મીઠાઈ ભેગી થાય એટલે શું થાય, પ્રાયોરિટી બદલી જાય કે ભાઈ બીજું બધું ખાઈ શકાય. લગ્નમાં ગયા તો બીજું બધું ચાખીએ ખરા, જગ્યા શાના માટે રાખીએ? મીઠાઈ માટે. આઈસ્ક્રીમ તેના માટે રાખી હોય. કેમ કે અંદર માન્યતાઓ આમાં સુખ છે, આમાં વધારે સુખ મળે. કે હવે દાદાએ શું કર્યું કે દાદાએ છૂટા પાડી દીધા કે આ જે થઈ રહ્યું છે મિનેસના ભાગમાં થઈ રહ્યું છે. થઈ રહ્યું છે કોણ? કે મિનેસ કાય છે, આપણે નિરાહારી. હવે અંદર આ ફોકસ શુદ્ધાત્માનો જ્ઞાન પ્રકાશ, પ્રજ્ઞા પ્રકાશ ફાઇલ નંબર 1 ઉપર રહ્યા કરે. એટલે એ ફોકસમાં દેખાય કે ના દેખાય કે મિનેસ બહુ આવે છે, એને લુપ્તપણું થઈ જાય છે, લુપ્તપણું થતું નથી, હવે નથી ખેંચતું, એ બધું દેખાય કે ના દેખાય?
હા દેખાય બરોબર છે. હવે હવે જેમ જેમ પેલી સમજણ ફેરફાર થતી જાય કે ના ભાઈ અમારું સુખ છે નહીં એમ. આ તો ખાઈએ તો બધું સુખ આવે છે, ખાલી જીભ પર હોય ત્યાં સુધી સુખ આવવાનું. જીભની નીચે કે ભાઈ મીઠાશ આવે છે. ખરેખર જો મીઠાઈ ખરેખર સારી જો હોય તો ટોયલેટમાં જઈએ ત્યાં સુધી આપણને મીઠાશ આવે. શરીરમાં છે ત્યાં સુધી તો મીઠાશ આવી જ જોઈએ ને. ખાલી જયારે ડાયાબિટીસ થયો મીઠાશ આવે ટેસ્ટ કરાવે ત્યારે એ તો ફાયદો ના કરે ને. એ તો ભાઈ કે ભાઈ મીઠાઈ ખાવાની બંધ કરો, એમ ઓછી કરો. નહીં એ તો સંદાસમાં નહીં, એ તો તમારે અંદર નીચે ઉતર્યા પછી અહીંયા જે પેટમાં હોય ત્યારે પણ સ્વાદ નથી આવતો. હા પેલા જીભની નીચે ઉતરે એટલે ટેસ્ટ બંધ થઈ જાય. એટલે વાત મૂળ સમજવાની શું છે, બંધ થઈ જાય કે અહીંયા જેટલું ફોકસ ફાઇલ નંબર 1 ઉપર રહેતું જાય એમ ધીરે ધીરે એ પ્રકૃતિ અભિપ્રાય પૂર્વક મોડા પડતા જાય. દાખલો આપો કે દાદા ભગવાન એકવાર નવસારી આવેલા, દાદા મુંબઈ ગયા, પપ્પાને મીટિંગ હતી અમદાવાદ, પપ્પા મમ્મી બધા અમદાવાદ ગયા, ઘરે હું એકલો હતો. તો દાદા આવ્યો એટલે ભાઈ મીઠાઈ તો બનાવી હોય ને, મીઠાઈનો એક ડબ્બો ભરેલો હતા. 2 દિવસ પછી પપ્પા મમ્મી પાછા આવ્યા, ડબ્બો આખો પતી ગયો. સમજે? હવે મોહનથાળના મોટા મોટા પીસ હતા, હવે તો બેબી પીસ થઈ ગયા, સેમ્પલ થઈ ગયા, એમ કે તો ચાલે. મોટો ડબ્બો ભર્યો તો 2 કિલોનો હજી હોય, 3 કિલો હતો એમાં, તો 2 દિવસમાં પૂરો કરી નાખે. હવે દેખાયું તો ખરું ને કે ભાઈ આ કર્યું, લખ્યું કે દાદા આવું થયું એમ. મને કશું કહ્યું નતું. પછી સમજ્યું આની પર જેટલું ફોકસ રહેતું જાય એટલી એક આંખ વગર થઈ જાય. તો અત્યારે શું થાય કે અત્યારે મીઠાઈ સામે તો મને અંદર ખેંચતી ના આવે, તો બહુ ઓછી ખેંચે. જે પહેલા જે ખેંચવાનું હતું 2-2.5 કિલો 2 દિવસમાં પતાવી દે, 3 કિલો એની આમ હવે પેલું મહિનો કહું તો એ એટલી ના આવે. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા આ રીતે સમજવાની જોવા. એટલે ફોકસ રહેતું જાય એટલું એનું શુદ્ધિકરણ થતું જાય, એટલી ત્યાં જ્ઞાન દર્શન કર્મો બધા ઓછા થતા જાય. સમજ્યા? પછી પૂછ્યો અમને જવાનું છે, મારે પાસે જોવાનું. ઓકે ઓકે ચાલો. હા તો ત્રિમંત્ર બોલાવો કમલેશભાઈ, તમે ફોલો કરજો. ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાનમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયર્યાનમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાનમ, નમો લોય સર્વ સાહુણમ, નમો લોયે શવસાહુનમ, એસો પંચમુક્કારો, એસો પંચનમુક્કારો, સવ પાવપણાસનો, સૌ પાવપણાસનો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાનં ચ સવ્વેસિ, પરમમ હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.